સયાજી વૈભવ લાઇબ્રેરી વિશે બહુ જ સાંભળ્યું હતું. એના રૂબરૂ થવા માટેનું નિમિત્ત ઊભા કરનાર તમામનો હું આરંભે આભાર માની લઈશ, કારણ કે એકવાર બોલવાનું શરૂ કરીશ પછી એ બધું યાદ નહીં રહે. હું તમારા માટે આજે 15 ભારતીય નવલકથા, 20 ભારતીય આત્મકથા અને લગભગ 40 થી 50 વાર્તાઓ આટલું લઈને આવી છું. કેટલું પૂરું કરી શકીશ એ મને ખબર નથી, પણ આ તમામ નવલકથા અને તમામ આત્મકથા વિશે યુટ્યુબ પર આખું મૂકેલું છે, એટલે જે બાકી રહી જાય એ હિસાબ તમે ત્યાંથી કરી શકશો. વાત છે નારી ચેતનાની. એવા સમયગાળામાં હું અને તમે આ વાત કરવા માટે ભેગા થયા છીએ જ્યારે આપણે એવું માનીએ છીએ કે હવે કોઈ પ્રશ્નો નથી, સ્ત્રીને હવે કોઈ પ્રશ્નો નથી, હવે વાત કરવાની જરૂર નથી, ઉલટાના હવે તો પુરુષો આપઘાત કરી રહ્યા છે. એ સમયગાળામાં શા માટે આપણે આવી વાત કરવી જોઈએ? પણ જે રીતે કશું વાંચ્યા ભણ્યા લખ્યા વગર પન્નાલાલ પટેલ અપવાદ હોય, એમ આવા આપઘાત પણ અપવાદ હોય. બહુ દુનિયા બદલાઈ નથી, એ સ્પષ્ટતા સાથે હું મારી વાત શરૂ કરીશ. ભારતીય સમાજમાં સ્ત્રીની હાલત કેવી હતી? બદલાતા સમય સાથે એ હાલત કેવી રીતે બદલાતી ગઈ? એની વાત કરવા માટે વાર્તા, નવલકથા, આત્મકથા, કવિતા, ફિલ્મો, નાટક આ બધાની મદદ લઈ શકાય. હું આત્મકથાની ખાસ વાત એટલે કરીશ કે તમારામાંથી કોઈ એવું કહી શકે કે નવલકથા, વાર્તા, કવિતા, નાટક એ તો બધી કલ્પનાઓ છે, એટલે છેલ્લે આત્મકથાની વાત કે એ કલ્પના નથી, એ જેના પર વીતી છે એ લોકોએ પોતાની વાત માંડી છે. પણ વાત શરૂ કરીશું નવલકથાથી. પરંપરાગત ભારતીય સ્ત્રી લગભગ એક સરખું જીવન જીવતી હતી. જો નવાઈ લાગે, હું આસામથી માંડી દક્ષિણ બંગાળ, મરાઠી, ગુજરાતી, હિન્દી, પંજાબી બધી જ નવલકથામાંથી પસાર થઈ. ભારતીય સ્ત્રીની સમસ્યાઓ એક જ સરખી છે, કોઈ ફરક નથી. એ સ્ત્રીનો જીવન સંઘર્ષ અને એની સમસ્યાઓ લગભગ સરખી. સરસ્વતી ચંદ્રની સ્ત્રી ભણેલી છે, પણ એની મૂળભૂત સમસ્યાઓ ભણતર થકી બદલાઈ હોય એવું જરાય નહીં લાગે. અહીં પણ પ્રમાદધન પત્નીને છોડી બીજી સ્ત્રી પાસે જઈ શકે, અને અહીં પણ ગુણસુંદરી ઉગતાથી આથમતા સુધી ઘરની ગાડી ખેંચે. અહીં પણ માનચતુર બધા દેવલા ગોળીમાં, પાણીની ગોળીમાં નાખી શકે. એટલે પુરુષ એ માલિક છે આખા ઘરનો, એ તમે સરસ્વતી ચંદ્રની ભણેલી સ્ત્રીઓ વચ્ચે પણ જોઈ શકો છો. ટાગોરની ચોખેરવાલીની વિનોદીની તમને જરાક નોખી લાગે, પણ શરદ બાબુની નારી તો વેઠે વધારે, બોલે ઓછું, અને વિદ્રોહ તો જાણે શરદ બાબુની સ્ત્રી શીખી જ નથી. ત્યાગ મૂર્તિ, પ્રેમ મૂર્તિ આ બધા બીબા એની અંદર એ બિલકુલ ઢળેલી છે. ભારતીય નારી અપવાદને બાદ કરતા સદીઓથી ચાલી આવતી રૂઢિ અને પરંપરા મુજબ પુરુષ પ્રધાન સમાજે ઘડેલા રૂઢિચુસ્ત માળખામાં જીવે જતી હતી. પરંતુ આઝાદીની ચળવળ નિમિત્તે દેશના લગભગ દરેક પ્રાંતની સ્ત્રીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો. અલબત્ત એમાં નગરની સ્ત્રી વધારે હતી અને ગ્રામીણ સ્ત્રી ઓછી હતી, પણ પ્રભાવ તો આખા દેશે ઝીલ્યો. અને એની પાછળ એક 50-60 કિલોનો માણસ, અઢી હાડકાનો, મોહનદાસ કરમચંદ ગાંધી એ જવાબદાર હતો. આઝાદીની ચળવળ અને શિક્ષણનો પ્રભાવ શહેરોએ પહેલાં ઝીલ્યો. ગામડા સુધી પહોંચતા વર્ષો લાગ્યા. હજી આજે તમે સૌરાષ્ટ્રના ગામડામાં આવો તો ત્યાં કોઈ જગ્યાએ નારી ચેતના જેવો શબ્દ પણ તમારી તાકાત હોય તો બોલી બતાવો. હું મારા ઘરમાં પણ તમને વાત કરી શકું.
આ સ્ત્રી 1950 થી 60 સુધી ઘરકામ કરનાર વ્યક્તિ હતી. એનાથી વધારે એનો દરજ્જો લગભગ 60 સુધી નહોતો આખા દેશમાં. એ ગૃહસ્થીનું ગાડું ખેંચતી હતી, પણ કમાતી નહોતી, એટલે એના કામની કોઈ કિંમત નહોતી. આઝાદી પછી સામાજિક રાજકીય માળખામાં આવેલા બદલાવે અને સ્ત્રી સ્વાતંત્ર્યના આખી દુનિયામાં જાગેલા વિચારોએ સ્ત્રીઓની હાલતમાં આમૂલ પરિવર્તન આણ્યું. સ્ત્રીઓ ઝડપભેર શિક્ષણ મેળવવા તરફ વળી, જ્યાં આગળ પુરુષોનો એકાધિકાર હતો. આ શિક્ષિત નારી ધીરે ધીરે ઘરમાં અવાજ ઉઠાવતી થઈ, ઘરના નિર્ણયોમાં ભાગ લેતી થઈ, દીકરીને નાની ઉંમરે પરણાવવાનો વિરોધ કરતી થઈ. ધીમે ધીમે આ સ્ત્રી નોકરી કરતી થઈ, પોતાના પગ પર ઊભી થઈ. આ બધા વર્ષો દરમિયાન, એટલે કે 70 થી શરૂ કરીને આજ સુધી, એ સતત પોતાની જાતને ઓળખવા મથતી રહી. એ સ્વત્વને પામવા માટે રીતસરના ફાંફા મારી રહી હતી. આ બદલાવ જરાય સરળ નહોતો. વક્રતા કહો તો વક્રતા અને દુઃખની વાત કહો તો દુઃખની વાત, પણ સ્ત્રીઓ માટે આ સંક્રાંતિ કાળ લોહી જાણ સંઘર્ષ કાળ બની રહ્યો. એનું મુખ્ય કારણ શું હતું કે સ્ત્રીઓની જિંદગીમાં આ બદલાવનો સૌથી વધારે કટ્ટર વિરોધ સ્ત્રીઓએ જ કર્યો. આવું કેમ થયું એની હું પહેલા ભૂમિકા કહીશ, કારણ કે સ્ત્રીની દુશ્મન હોય એ વાત સાથે હું બિલકુલ સહમત નથી. એટલે આ સ્ત્રીઓએ શા માટે વિરોધ કર્યો એની એક ભૂમિકા બાંધવી જરૂરી છે. જે દુનિયામાં હું અને તમે જીવીએ છીએ એ દુનિયાની અંદર સ્ત્રી અને પુરુષ 50-50% સરખી વસ્તી ધરાવતા. બેઉની સમસ્યાઓ સરખી. સ્ત્રીઓની સમસ્યા ઘણી વધારે પુરુષ કરતા, કારણ કે એની જિંદગીના મહત્વના વર્ષો રજો દર્શન, ગર્ભધારણ અને બાળ ઉછેરમાં જતા રહે. એક બાળકનો ઉછેર એની જિંદગીના 5 થી 7 વર્ષ લઈ લે. કસુવાડો અને બાળ મરણનું પ્રમાણ આપણા દેશમાં ઘણું મોટું હતું. આ સ્ત્રી ઓછું કેમ ભણી, ઓછું કેમ લખી શકી? આ પ્રશ્ન વર્જિનિયા વુલ્ફની અ રૂમ ફોર વન્સ ઓનની અંદર કરેલો છે. એવું કહે છે કે સ્ત્રી કદી શેક્સપિયર જેવું લખી જ ના શકે. એટલે જવાબ આપે છે વર્જિનિયા કે ન જ લખી શકે. 8 બાળક એનો ઉછેર કરી જુઓ અને પછી શેક્સપિયર જેવું લખી જુઓ તો ખબર પડે કે કેટલી વિશેષો થાય. આપણા બહુ નજીકના ભૂતકાળ સુધી પુરુષ રાજા હોય, સર્જક હોય, ચિત્રકાર હોય, વિવેચક હોય, પણ સ્ત્રી શું હોય? એ માતા હોય, પત્ની હોય, દીકરી હોય, મિત્ર હોય અને બહુ તો એ રખાત હોય. સ્ત્રી પોતાના પગ પર ઊભી રહી શકે એવો એકમાત્ર વ્યવસાય નજીકના ભૂતકાળ સુધી દેહ વિક્રયનો જ હતો. 18મી સદી સુધી સ્ત્રી માટે સર્જક, ચિત્રકાર, સંગીતકાર કશું પણ થવું શક્ય નહોતું, કારણ કે વિચારની સ્વતંત્રતા માટે ખિસ્સાની સ્વતંત્રતા બહુ જરૂરી છે. છેલ્લા 2000 વર્ષના ઇતિહાસ જુઓ તો સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો કોઈએ સ્વીકાર કર્યો નહીં. પુત્રને જન્મ આપી પતિ સેવા, કુટુંબ સેવા કરવામાં જ સ્ત્રીનો ધર્મ સમાઈ જતો હતો. સ્ત્રી વ્યક્તિ નથી પણ વસ્તુ છે એવું ધર્મ ગ્રંથોએ પ્રબોધેલું છે. શી ઇઝ અ કોમોડિટી. ધર્મ ગ્રંથો એવું કોઈ જો કે કયો ધર્મ, તો આની અંદર આ શત્રુપા છે, એની પાછળ એક પરિશિષ્ટ આપી છે. દુનિયાનો એક પણ ધર્મ બાકી નથી જેણે સ્ત્રીને બંધનમાં ન નાખી હોય. કોઈ ધર્મ. એને શૈતાન, પાપનું મૂળ, અશુભ માનવામાં આવી. સ્ત્રી ચર્ચમાં ઉપદેશ ન આપી શકે, મસ્જિદમાં પ્રવેશી ન શકે, શિક્ષણ મેળવે તો સ્ત્રી બગડી જાય. ધર્મ, સંસ્કૃતિ અને સમાજે પ્રબોધેલા આ અફર વિધાનોનો એટલો તો પ્રબળ પ્રભાવ પડ્યો કે સ્ત્રી પોતે પણ પોતાને ઉતરતી માનતી થઈ ગઈ. એટલે એક સાયકોલોજીની એક ચોપડીમાં એક અદ્ભુત વિધાન છે કે મેલ સુપ્રીમસી ઇઝ મોર ફર્મલી રૂટેડ ઇન ફિમેલ સાયકી ધેન ઇન મેલ થિંકિંગ. પુરુષ નથી માનતો તમને ઉતરતા, પણ તમે પોતે તમારી જાતને ઉતરતા માનતા થઈ ગયા. પવિત્રતાના બધા જ બંધનો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ? સ્ત્રી નથી પૂછતી પ્રશ્ન. બધા વ્રત પતિ કે પુત્ર માટે જ કેમ?
સ્ત્રી ધર્મ છે પણ પુરુષ ધર્મ જેવું કદી સાંભળ્યું છે ખરું? સતી શબ્દ છે પણ કોઈએ એનું પુલ્લિંગ ક્યારેય શોધ્યું છે ખરું શબ્દકોશમાં? સતો નથી આપણે ત્યાં. સ્ત્રી આવા પ્રશ્નો કરતી બંધ થઈ ગઈ. પતિ પરાયણ સ્ત્રીના વખાણ થાય, પણ પત્ની પરાયણ પુરુષ હોય હું તો બહુ બધા મિત્રોને એવા ઓળખું છું કે જે પત્નીને બહુ મદદ કરતા હોય ને આઈ સેલ્યુટ ધેમ, પણ એની નિંદા કરનાર સૌથી વધારે સ્ત્રીઓ જ હોય. આવું કેમ થયું? તો એનું કારણ છે 3000 વર્ષનો ઇતિહાસ. ઇતિહાસ કશું કે ને તો આપણે ન માનીએ, પણ જો ધર્મગ્રંથ કે ને તો આપણે બિલકુલ માનીએ. અને આ ધર્મગ્રંથો અને સંસ્કૃતિએ ભેગા થઈને પ્રબોધેલ વિધાન છે, જે સ્ત્રી માટે અંતિમ વિધાન બની ગયું. ધારો કે સ્ત્રીને દેવી તરીકે સ્થાપી, આદર્શ મૂર્તિ બનાવી, એ પછી પણ સ્ત્રી સમાજમાં અને પરિણામે સાહિત્યમાં હંમેશા સેકન્ડ સેક્સ જ રહી. સિમોન દ બુવાનું બહુ જાણીતું પુસ્તક 1949માં સેકન્ડ સેક્સ, બધાએ વાંચવું જોઈએ. નવાઈ એ લાગે, દુનિયાની આટલી બધી વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો, અનેક દેશો, બધાના ઇતિહાસ તપાસશો તો પ્રશ્ન થશે, આટલી ભાતીગળ સંસ્કૃતિઓ, આટલા ધર્મ પ્રવર્તકો, મનુષ્ય જાતિનો આટલો લાંબો ઇતિહાસ, અને છતાંય દરેક સ્થળ કાળમાં સ્ત્રી પુરુષ વચ્ચે આટલી અસમાનતા કેમ? કામના પ્રકારો, સામાજિક જવાબદારી, મિલકતનો વારસો, આ બધી બાબતે પુરુષ પ્રધાન સમાજે સ્ત્રીને હંમેશા બીજા નંબરે જ માની, એને હ્યુમન નહીં પણ વુમન તરીકે જોઈ. પરિણામે સ્વાભાવિક છે, સાહિત્ય કૃતિ એ દર્પણ છે સમાજનો, એ જ છબી ઝીલે. ઉગતાથી આથમતા સુધી ઘર ગૃહસ્થીનું ગાડું ખેંચનારી આ સ્ત્રીને જો તમે એવું પૂછો કે તું શું કરે છે, તો એ જવાબમાં જો નોકરી નહીં કરતી હોય તો એ કંઈ નથી કરતી એવું જ કે. હકીકતે ક્યારેક ઉગતાથી આથમતા સુધીનો એક દિવસ ખેંચી આપો. રવિન્દ્ર પારેખની એક નવલકથાની વાત કરવાની પછી જો ટાઈમ નહીં રહે, લટ હુકમ, તો એક જ દિવસમાં ભાન થઈ જાય પુરુષને કે આ કંઈ નથી કરતી બરાબર કેટલું બધું કરે છે. જેના થકી જીવનનું સાતત્ય, સૃષ્ટિનું સાતત્ય ટકી રહે, એ નારીને એની જગ્યા બતાવવા માટે એટલી હદે કહેવાયું કે વુમન ઇઝ નથિંગ બટ એ વોમ્બ. એ ગર્ભાશય સિવાય કશું નથી. માતૃત્વનો અપાર મહિમા કરનારો આપણો સમાજ બળાત્કારનો ભોગ બની માં બનતી સ્ત્રીને હંમેશથી તરછોડતો આવ્યો છે. વિજ્ઞાનનું સત્ય જાણ્યા પછી એક્સ ક્રોમોઝોમ ને XY ક્રોમોઝોમ આપણે જાણીએ છીએ, છતાંય દીકરીઓને જન્મ આપતી સ્ત્રી આજે પણ ગાળ ખાય છે. એને સંતાન નહીં જન્મે તો પણ એને ગાળ પડે છે. એટલે જ પેલા લોક સાહિત્યની અંદર એ સ્ત્રીએ ગાયું હશે કે રાંદલ પાસે માંગ્યું હશે, ખોળાનો ખૂંદનાર દેને રન્ના દે, આ વાંજિયા મેણા તો માડી બહુ દોહિલા. એ એટલે જ ગાયું હશે. જ્યારે મળ્યું હશે સંતાન, ત્યારે એ લોક સાહિત્યની સ્ત્રી ગાય ઉઠી છે, તમે મારા દેવના દીધા છો, આવ્યા છો તો અમર થઈને રો. એનું કારણ, આ કેમ ગીત કોઈ પુરુષે ના ગાયું, આ સ્ત્રીએ જ કેમ ગાયું? કારણ કે વેઠવાનું એના ભાગે જ આવેલું હતું. ક્યારેક માત્ર દેહ, ક્યારેક માત્ર આત્મા. આજે સંસ્કૃતિના જે વળાંક પર સ્ત્રી આવીને ઊભી રહી છે, ત્યાં તો માત્ર જાતિતાનો પર્યાય બની ગઈ છે. કાં તો તમે મોડેલ જુઓ, અથવા તો પેલી ક્રિકેટ મેચોની અંદર ઉછળતી છોકરીઓ જુઓ. ક્યારેક માત્ર આત્મા, ક્યારેક માત્ર શરીર. આ સ્ત્રીને સમાજે ક્યારેય એની આખી ઓળખ આપી જ નહીં કે સ્ત્રી બરાબર આત્મા વત્તા દેહ, બેવ ભેગું થાય તો. એ હંમેશા પુરુષ સંદર્ભે જ ઓળખાતી આવી, જીવનમાં પણ અને પરિણામે સાહિત્યમાં પણ. તમે કોઈ પણ નવલકથા ઉંચકો જ્યાં લેખક તમને સીધું સંબોધન કરતો હોય, આપણે સીધો સાદો દાખલો સરસ્વતીચંદ્રનો લઈએ, તો લેખક હંમેશા વાચકને પુરુષ તરીકે સંબોધશે, સ્ત્રી વાંચનારી હોય નહીં. સાહસ કથાઓ કે આપણી બધી જ રોમેન્ટિક નવલકથાઓમાં ચાલક બળ હંમેશા પુરુષ જ. તેજસ્વી નાયિકાઓ છેલ્લે તો પુરુષના ચરણે સમર્પિત થાય. મુનશીની તમામ નાયિકાઓને જોઈ લો. કેમ જાણે કે વરની પસંદગીમાં અસ્તિત્વનો અર્થ સમાઈ જતો હોય, એમ મોટા ભાગની નવલકથાના પ્લોટ આ એક જ વસ્તુ પર ઊભા હોય.
આપણી બધી જ પરિકથાઓમાં સ્ત્રી હંમેશા અસહાય જ હોય. એ સિન્ડ્રેલા હોય કે સ્લીપિંગ બ્યુટી, એ અસહાય અબળાને કોઈ પુરુષ આવીને જિંદગી બક્ષે તો થાય. હું ને તમે નાનેથી જે વાર્તાઓ વાંચતા સાંભળતા, એની અંદર રાજા હંમેશા અડધા રાજપાટ સાથે રાજકુંવરી આપવાની જાહેરાત કરે. કેમ? જાણે કે સ્ત્રી ઇનામમાં આપવાની વસ્તુ ના હોય. દ્રૌપદી ભરી સભામાં પ્રશ્ન પૂછે કે યુધિષ્ઠિર પોતાને હાર્યા પછી મને હાર્યા કે પહેલા હાર્યા? આપણે દ્રૌપદીની હિંમતના વખાણ કરીએ છીએ. નહીં, દ્રૌપદીએ આ પ્રશ્ન શા માટે પૂછ્યો? યુધિષ્ઠિર અથવા કોઈ પણ પુરુષને સ્ત્રીને હારવાની અથવા જીતવાની, શી ઇઝ નોટ એ કોમોડિટી. એટલે આ પ્રશ્નના વખાણ નહીં કરવાના હોય. હકીકતે તો સાહિત્ય આ પ્રતિબિંબ ઝીલવાનું જ. અને એટલે પેલું જે વિધાન છે એ વિધાનને સ્ત્રીની દુશ્મન નથી, પણ આવું એણે કર્યું, સ્ત્રીનો વિરોધ કર્યો સ્ત્રીએ, એનું કારણ એ હતું એણે બહુ વેઠેલું તો મેં વેઠ્યું તો તું શા માટે ના વેઠે. એ સાદી સાયકોલોજી આની પાછળ જવાબદાર હતી. હું વાતની શરૂઆત કરું છું બંગાળી સર્જક આશાપૂર્ણા દેવી, એટલા માટે કે શી ઇઝ ધ ફર્સ્ટ લેડી જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. સ્ત્રીઓની અંદર જ્ઞાનપીઠ પુરસ્કાર 1976 સુધી એક પણ સ્ત્રીને નહોતો મળ્યો. અને નવાઈ એ છે કે 13 વર્ષે આશાપૂર્ણા દેવીના લગ્ન થઈ ગયેલા, એમને ક્યારેય નિશાળે જવા મળ્યું નથી, અને લગભગ 7 યુનિવર્સિટી એને ડિલીટ આપ્યું છે. 200 પુસ્તક લખ્યા, 100 નવલકથા, લગભગ 50 વાર્તા સંગ્રહ અને બાકીના પુસ્તકો. નિશાળ જોઈ નહોતી. ભાઈઓને ભણાવવા માસ્તર ઘરે આવતા, એ સાંભળીને આશાપૂર્ણા દેવી લખતા શીખ્યા. તો એની 3 નવલકથા, પ્રથમ પ્રતિશ્રુતિ, સુવર્ણલતા, બકુલ કથા, એને પ્રથમ પ્રતિશ્રુતિને જ્ઞાનપીઠ મળેલો છે. આ કથા ત્રયી છે, બધા પાત્રો ત્રણેયમાં સરખા છે. જો મારી ઉંમર 40 વર્ષની હોત તો મેં આ 3 નવલકથાનો અનુવાદ કર્યો હોત, એવું હું કહું. એટલી કથારસથી ધસમસતો કથારસ કોને કહેવાય, એના માટે પણ આ નવલકથા વાંચજો. અને બહુ જ સારો જ્ઞાનપીઠે એનો અનુવાદ હિન્દીમાં કરાવડાવેલો છે. 1800 પાના છે, એટલા માટે હવે હું કોઈકને અહીંયા બેઠેલાને કહું કે અનુવાદ કરજો એમ. આ 3 નવલકથાની વાત કરીશ. કર્ણાટકના શશી દેશપાંડેની ધ લોંગ સાયલન્સ અંગ્રેજી છે. તેલુગુ સર્જક વોલ્ગાની સ્વેચ્છા, જેને હમણાં મિનળબેનને અનુવાદ કર્યો. તમિલ નારીવાદી સર્જક રાજમ કૃષ્ણનની કરીપુ મણિગાળ, એટલે ખારા આંસુ નામે એનો અનુવાદ થયો છે. ઈલા આરબ મહેતાની 32 પુતળીની વેદના. હિન્દી સર્જક પ્રભા ખેતાનની છિન્નમસ્તા. મરાઠી સર્જક આશા બગેની ભૂમિ. વર્ષા અડાલજાની ક્રોસરોડ. અમૃતા પ્રીતમની પિંજર. કૃષ્ણા સોબતીની 3 નવલકથા. ઇસ્મત ચુગતાઈની ટેઢી લકીર. રાહી માસૂમ રઝાની આધા ગાંવ. ભાલચંદ્ર નેમાડેની હિન્દુ, જેને પણ જ્ઞાનપીઠ મળ્યો છે. આટલી નવલકથાઓ તમારા માટે હું લાવી છું. કેટલાની વાત થશે ખબર નથી. સોરી, એક દવાના કારણે આ થઈ રહ્યું છે અને એમાં મારો છૂટકો નથી. સિત્તેર પછી સ્ત્રીની સુરક્ષા માટે અનેક કાયદાઓ ઘડાયા. ભારતીય સમાજમાં એ કાયદાઓ છતાંય બહુ ઝાઝો ફરક પડ્યો નહીં. દીકરીના જન્મ આડે જે હાથ દેવાતા, પેલા દૂધ પીતી કરતા, અત્યારે મેડિકલ સાયન્સનો ઉપયોગ કરે છે, પણ એ હાથ હજુ અદૃશ્ય થયા નથી. દીકરીના બાપનું માથું દીકરાના બાપ સામે આજે પણ ઊંચું હજી થયું નથી. લગ્નની બજારમાં રૂપ જેટલું મહત્વ આજે બુદ્ધિને મળતું નથી. પિયર કે સાસરું બેમાંથી કોઈ એક ઘર સ્ત્રીનું છે ખરું? હરીશ નાગરેજાની એક વાર્તા યાદ આવે તરત જ, એટલે કહી જ દઉં. કુબો નામની વાર્તા. પત્ની નોકરી કરતી હતી, પણ ઘર લેવું હતું, એટલે પત્નીએ નોકરી છોડી દીધી અને એ પ્રોવિડન્ટ ફંડ આવ્યું, એમાં બેઉના પૈસા ભેગા કરીને ઘર લીધું અને બહાર બેઉનું નામ લખ્યું છે. અને એક દિવસ રાત્રે 11 વાગે પત્ની પર અચાનક ફોન આવે છે કે એની બહેનપણી છે કે મારા વર સાથે લડાઈ થઈ છે ને મેં ઘર છોડી દીધું છે, હું તારા ઘરે આવું? અને પેલી સ્ત્રી કહી દે છે કે હા આવ.
ફોન મૂકે ને સામે જુએ કે પતિનો ચહેરો બદલાઈ ગયો છે. આવું કહેતા પહેલા મને પૂછવાનું પણ નહીં. અને પેલી સ્ત્રી વિચારે છે કે 2 દિવસ પહેલા તું તારા 3 દોસ્તારને રાત્રે 11 વાગે લઈ આવેલો, મેં રાંધીને ખવડાવેલું, સુવાની વ્યવસ્થા કરેલી, મેં તો તને નહીં પૂછેલું કે મને કેમ ના પૂછ્યું, મારે તને પૂછવાનું. તો જિંદગીમાં ક્યારે આ ઘર મારું કહેવાય? ક્યારે? એમની બીજી એક વાર્તા છે, કેટવોક, હરીશ નાગરેજાની જ. જે છોકરી બહુ રૂપાળી છે, એને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવો છે, 18 વર્ષની છે, અને એ કહે છે કે મારા પપ્પાની સેન્સ ઓફ બ્યુટી એટલી અદ્ભુત છે કે દર વર્ષે અમે બેઉ સાથે જ બ્યુટી કોન્ટેસ્ટ જોઈએ અને દર વર્ષે મારા પપ્પા કદી ખોટા ના પડે. એ જે કહે ને એ જ દર વર્ષે મિસ વર્લ્ડ બને. એટલે એ બાપને પૂછે છે, ઉદય છે બાપનું નામ, જવાબ નથી મળતો. એક તમાચો મળે છે અને કાલથી કોલેજ જવાનું બંધ, મારા ઘરમાં રહેવું હોય તો ની શરૂ થઈ જાય છે. એટલે પેલી છોકરીને અચાનક સમજાય છે કે નાની હતી ને પ્રવાસના 10 રૂપિયા માંગતી ને માં કેમ કહેતી તારા પપ્પાને પૂછીને કહીશ. એનો જવાબ એને હવે મળે છે. એને બહુ ગુસ્સો આવે છે. એ માને કહે છે કે તું તો કઈ બોલ. તો માં કહે છે કે જો બેટા, તારે ઘેર જઈને જે કરવું એ કરજે ને, અત્યારે શું કામ તારા પપ્પા સાથે માથા ફોડે. એટલે પેલી કહે છે તને આ ઘરમાં 28 વર્ષ થયા, તું કેટલું તારા મનનું જીવે છે કે તું મને બીજાના ઘરે જઈને મારા મનનું જીવવાનું કહે છે. એટલે પેલી માં કંટાળે છે બાપ દીકરીની આ અંટસમાં. માં કહે છે એના કરતાં તો પેલું માંગવું આવેલું ને મિલ માલિકના દીકરાનું નક્કી કરી દો. એનો બાપ કહે કે નક્કી કરી દીધું, હા પાડી આવ્યો, મને નહીં પૂછ્યું, એમાં શું પૂછવાનું, હા પાડી દીધી. પેલી છોકરી એને હવે વધારે ગુસ્સો આવે છે. એ પેલા મિલ માલિકના છોકરા કપિલને ફોન કરે છે, હું બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઉં. હવે નાઉ લિસન ધ આન્સર, અવાજ એનો જવાબ સાંભળો. એ કહે છે કે હા બિલકુલ ભાગ લે, જીતીશ તો મારી મિલની મોડેલ બનીશ, અને જો ભાગ નહીં લે તો મારા ઘરની વહુ બનીશ. ચોઇસ ઇઝ યોર્સ. પસંદગી આ જ રીતે અપાઈ છે હંમેશા સ્ત્રીને. એટલે ઘર કોનું આ પ્રશ્ન નવલકથાઓ પણ પૂછે છે, માત્ર વાર્તાઓ જ નથી પૂછતી. સ્ત્રીને જોવાની પુરુષની દૃષ્ટિમાં આ કાયદા કાનૂનથી કોઈ ફરક આવ્યો ખરો? સ્ત્રીની સુરક્ષાની ચિંતા ઓછી થઈ ખરી? તમે આ મેં પૂછ્યા એ બધા જ પ્રશ્નોના જવાબ તમારે લાચારીથી નામ જ આપવાના થશે. એનું કારણ છે 3000 વર્ષની રૂઢિ અને માન્યતાઓ 50-75 વર્ષમાં તો ન બદલાય, વાર લાગશે. આ બધાની વચ્ચે જે સ્ત્રીઓએ પોતાના અધિકારો, પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કરવા સમાજની દિવાલોમાં માથા અફાળ્યા, લોહી જાણ સંઘર્ષ કર્યો, એની આજે હું વાત કરીશ. સ્ત્રી પોતાના હક માટે જાગે, સભાન થાય એ સ્વાભાવિક જ પુરુષને ન ગમે, એટલે આ સંઘર્ષ વધારે આકરો બને. એ પુરુષ મારા ઘરમાં રહેવું હોય તો જેવો અકળામણ ભર્યો આદેશ આપે, અથવા તારે જવું હોય ત્યાં જા એવી ભાષામાં એ ઉદારતા પણ દાખવે. 1935માં મેઘાણીની વેવિશાળ નવલકથા બહાર પડી, અને એ સ્ત્રીને તો, ભાભુને તો વધારે અઘરો વિકલ્પ આપ્યો છે એના પતિએ કે જા વેશ્યાવાળે જા, આવું કહ્યું છે. કારણ કે એણે દીકરીનો સાથ આપ્યો એટલા માટે. આશાપૂર્ણા દેવીની કથાત્રયીમાં 3 પેઢીની કથા છે. ઘરની 4 દિવાલમાં જીવનારી બંગાળી સ્ત્રીની આ કથા આમ તો આખા ભારત દેશની કથા છે. દેશની દરેક સ્ત્રી માટે જાણે કે કેમ આશાપૂર્ણા દેવીએ કહ્યું હોય એમ અહીં પ્રથમ પ્રતિશ્રુતિના આરંભે આશાપૂર્ણા કહે છે, આજના બંગાળની પારુલ બકુલની પાછળ છે વર્ષોના સંગ્રામનો ઇતિહાસ. એમની માં, નાની, દાદી, પરદાદીઓના સંઘર્ષનો ઇતિહાસ. ગણતરીમાં એ બધી વધારે નહોતી, પણ અનેકની વચ્ચે તેઓ એક હતી. એ બધી એકલી આગળ વધી.
વચ્ચે આવેલ ખાઈ ખાડાઓને પાર કરી, આડે આવેલી શિલાઓને તોડી ફોડી ફંગોળી, કાંટાળી ઝાડીઓને ઉખાડી અને એ બધી આગળ વધી. રસ્તો બનાવતી વેળાએ કદાચ એ દિશા ભૂલી હોય, પોતે જ બનાવેલા રસ્તાને છોડીને કદાચ અધવચ્ચે બેસી પણ પડી હોય, પણ એના પછી બીજી આવી. એણે આગળવાળીએ જે છોડી દીધું એને આગળ ચલાવ્યો, અને બસ એમ મારા અને તમારા માટે રસ્તો બનતો ગયો, જેના પરથી આજે હું અને તમે ચાલી રહ્યા છીએ. નોખા આંતરિક સત્વવાળી જે સત્યવતી આની નાયિકા છે, એ બંગાળમાં 8 વર્ષે તો દીકરીના લગ્ન થઈ જતા. પતિ સાથે, પરિવાર સાથે, સમાજ સાથે એણે જે સંઘર્ષ કર્યો એના પરિણામે બકુલ સુધી આવતા બકુલ ભણી શકી, એકલી રહી શકી, ન પરણવાનો નિર્ણય લઈ શકી. પણ એના પહેલા સત્ય, પછી સુવર્ણ અને પછી બકુલ કથા આવે. આ બધી સ્ત્રીઓએ, આ ત્રણેય, બાકીની સ્ત્રીઓ જે વેઠી લેતી હતી એ વેઠવાની ના પાડી. સમાજે નક્કી કરેલ નીતિ નિયમોના દાયરામાં રહેવાની એમણે ના પાડી. ક્યાંક એ સત્યવતી, સુવર્ણલતા, પારુલ કે બકુલ છે, ક્યાંક એ વોલ્ગાની સ્વેચ્છાની અરુણા છે, ક્યાંક એ શશી દેશપાંડેની જયા છે, ક્યાંક એ પ્રભા ખેતાનની પ્રિયા છે, ક્યાંક એ ઈલા આરબ મહેતાની અનુરાધા છે, તો ક્યાંક એ આશા બગેની મૈથિલી છે. આ બધીની વાત નહીં થઈ શકે, એટલે તમારે એ બધીને મળવું જ પડશે. પ્રથમ પ્રતિશ્રુતિની સત્યવતીએ, કારણ કે પોતાના લગ્ન 8 વર્ષે થયેલા, એટલે એણે નક્કી કરેલું કે હું મારી દીકરીને બિલકુલ નાની ઉંમરે નહીં પરણાવું. પણ એનો પતિ અને એની સાસુ બેઉ ભેગા થઈને સુવર્ણને લઈ જાય છે ગામ, અને 8 વર્ષની સુવર્ણના લગ્ન કરાવી દે. સત્યવતી પહોંચે ત્યાં સુધીમાં લગ્ન થઈ ગયા છે. હવે કશું કરી શકે એમ નથી, પણ એ એક વસ્તુ કરી શકી. એણે એ જ ક્ષણે એ પોતાના મોટા દીકરાના લગ્નની તૈયારીઓ કરી રહી હતી, ખરીદીનું અને નિમંત્રણ આપવાની યાદી બનાવી રહી હતી. અને ત્યારે એને ખબર પડે છે કે એનો દીકરોને, એટલે એનો પતિ અને એની સાસુ એને પરણાવી રહ્યા છે. એ ત્યાંથી ભાગે છે, પણ એ જમાનામાં ગાડા હતા, એ નથી પહોંચતી. પણ આ જ ક્ષણથી એ ઘર છોડવાનો નિર્ણય લઈ લે છે. ઘર, સંસાર, બધું જ. એ કાશી જતી રહે સીધી. આપણને નવાઈ લાગે આ એ જમાનામાં આવો નિર્ણય લેવાનો. આ સમયગાળાની અંદર 8-9 વર્ષની દીકરીને એટલા માટે પરણાવી દેતા. વર્ષા અડાલજાની ક્રોસ રોડમાં કહે છે કે મોટું ઘર મળતું હોય પછી સારો વર ન મળે તો એના કરતાં પરણાવી દેવું. ભાલચંદ્ર નેમાડેની હિન્દુમાં તો એક પાત્ર કહે છે કે દીકરી જાતને ભણીને શું કરવાનું, છેલ્લે તો લગ્ન જ કરવાના ને. નાની ઉંમરમાં સારો સંબંધ મળી જતો હોય તો પરણાવી દેવાની. આ છોકરીઓને 8 થી 10 વર્ષ મોટો પતિ મળતો. સુવર્ણલતાની અંદર છે કે 9 વર્ષની છોકરી પતિનો બળાત્કાર સહન નથી કરી શકતી, એટલે બીજી રાત્રે એ સુવા જવાની ના પાડે છે. પણ જવું તો પડે જ, સાસરિયા કોઈ માનતા નથી, અને એ છોકરીને મારી નાખે છે. આવી વહુ નહીં જોઈએ. એટલે સત્યવતી છે એ એની બહેનને કહે છે કે ફરિયાદ કર ચાલ, અંગ્રેજ તો બધાની ફરિયાદ સાંભળે છે, અંગ્રેજો તો ન્યાયી છે, સતી પ્રથાના વિરોધી છે. પણ પેલી કહે કે ના રે ના, શું ફરિયાદ કરવાની, આપણી સ્ત્રીઓના તો આવા જ નસીબ હોય. તો આ હદે જ્યાં આગળ નસીબ સાથે બાંધછોડ થઈ ગઈ છે. વિધવા થાય એટલે એ કન્નડ હોય, બંગાળી હોય, ગુજરાતી હોય, એણે ચટ્ટાઈ પર સૂવાનું, સાદું ખાવું પીવાનું, એક ટાઈમ જ ખાવાનું, કોઈ મીઠાઈ એમને ન મળે. અને એટલે આ વિધવાઓ પછી નાની છોકરીઓ પાસે પણ આવા જ આકરા નિયમો પાલન કરાવડાવે. કોઈને નાગેશ કુકનૂરની ડોર ફિલ્મ યાદ કરો તો એ વિધવા થાય વહુ પછી એને સહાનુભૂતિથી રાખે છે, પણ જ્યાં સુધી એ લાલ ચૂંદડી ઓઢે છે ત્યાં સુધી તો સાસુ એની ઈર્ષા કરે છે. સ્ત્રી પરણીને સાસરે જાય એ સાથે માતા પિતાએ હોંશથી પાડેલા એના નામ સાથેનો નાતો તૂટી જાય, એને બીજું નામ આપવામાં આવે.
આશાપૂર્ણા દેવીની નવલકથાઓમાં કોઈ વચલી વહુ છે, કોઈ મજલી વહુ છે, કોઈ નાની વહુ છે, કોઈ મોટી વહુ છે, કોઈને નામ નથી. બધા એને આ જ રીતે બોલાવે છે. ગુમનામીના આ અંધકારમાં રહેવાની આ સ્ત્રીઓને જાણે કે સદીઓથી આદત ન પડી ગઈ હોય. સ્ત્રીનું નામ એના વ્યક્તિત્વનો એક ભાગ છે એવું જાણે કે કોઈ માનતું જ નહોતું. જિંદગીનામાં, પિંજર, આધા ગાંવ, ખામોશી, આ બધી સ્ત્રીઓ સાસરે જાય અને નામ બદલાઈ જાય. જિંદગીનામાની મીઠી મહતબ થઈ જાય. પિંજરની પૂરો હમીદા બની જાય. જાણે કે સ્ત્રીને નામ સાથે કોઈ લેવા દેવા જ નહીં. આધા ગાંવમાં નામ બદલવા બાબતે રાહી માસૂમ રજા એની આગવી શૈલીમાં કહે છે, બેનામ હોના, એટલે કે નામ વગર ના હો, બેનામ હોના તો બહુઓ કી તકદીર में लिखा होता है. આ બધી નવલકથાઓની અંદર પ્રદેશ જુદા છે, ધર્મ જુદા છે, અને છતાંય સમાજની માનસિકતા એક સરખી છે. તમારે જો ભારતીયતા શોધવી હોય ને તો આ રીતે પણ શોધી શકાય. દીકરા દીકરી બાબતે આપણા દેશમાં કેટલા બધા ભેદભાવ, કેટલા બેવડા ધોરણ કે સ્ત્રીઓ પણ આપોઆપ એ માને. છોકરા રૂષ્ટપુષ્ટ અને ઊંચા હોય તો માં રાજી થાય, પણ દીકરી ઊંચી અને હાડેતી હોય તો છિન્ન મસ્તાની પ્રિયાની જેમ માં વારે વારે ટોકે. અને એટલે છોકરી લઘુતા ગ્રંથિ અનુભવાય. સુવર્ણલત્તામાં છોકરા નિશાળે જાય પણ છોકરીઓને ભણાવવાની સાસુ વિરોધ કરે. એને ખબર છે સાસુને, જો આવી ખબર હોય પાછી સાસુઓને, કે ભણવા ગણવાથી છોકરીઓ વાચાળ થઈ જાય અને જો મલેચ્છ ભાષા શીખે તો વિધવા થઈ જાય. પુરુષ સ્વતંત્ર સ્વભાવની સ્ત્રીના વખાણ કરે, પણ કઈ સ્વતંત્ર સ્વભાવની સ્ત્રી? પડોશની, પોતાની નહીં. આ સ્વેચ્છાની અંદર છે. સ્વેચ્છાનો પુરુષ બીજી સ્ત્રીના વખાણ કરે છે પણ પત્નીના વખાણ નથી કરી શકતો. દીકરીના જન્મથી ભારતની એક પણ નવલકથામાં કોઈ ખુશ થયું હોય એવી એક પણ નવલકથા નથી મળતી જ્યાં દીકરીના જન્મ માટે પેંડા વેચાતા હોય. દીકરાના જન્મના ઉજવણા થાય છે. જો સમય રહેશે તો ઈસ્મતની વાત કરીશ, જ્યાં ભાઈ બહેન વચ્ચે કેટલો ભેદ હતો. હું છે ને 5-6 કલાક આના વિશે બોલી શકું એવું છે, એટલા માટે. મહિલા આંચલ ફણીશ્વરનાથ રેણુની, એમાં દીકરીને કોલેરા થયો છે. ડાક્ટર બાટલો ચડાવવાની તૈયારી કરી રહ્યો છે અને દીકરીનો બાપ ડાક્ટરનો હાથ પકડી લે છે. હુજૂર, રહેનો દો ના, લડકી કી જાત હૈ, બિના દવા દારૂ કે ही આરામ હો જાયગા. છોકરી માટે શું કામ પૈસા બગાડવાના? જો સભ્ય સમાજ દીકરીને મહત્વ ન આપતો હોય તો આ તો બિચારો ગરીબ ગામડીઓ છે. સંતાન માટે પુરુષ બીજા લગ્ન કરે, ધરતી ખોળે પાછો વળે, એનો રામ અયતાળ દીકરો નથી એટલે માટે બીજા લગ્ન કરી આવે. પત્નીને કે પણ નહીં, બહેનને પણ ના કે, અને બીજી લાવે ત્યારે ખબર પડે કે આ ભાઈ પરણવા ગયેલા. આ નવલકથામાં એવું કહે છે, બેર બબૂલ કે પેડ તો યો ही बड़े हो जाते हैं, आम के पेड़ का खास ध्यान रखना पड़ता है. દીકરી તો બેર બબૂલ, એ તો એની જાતે મોટી થઈ જાય. સ્ત્રી ભણે લખતા શીખે તો પાપ લાગે, એ વાત સદીઓથી સ્ત્રીના મનમાં જડબે સલાક રીતે બેસાડી દેવાય છે. સત્ય જેવી 8-9 વર્ષની છોકરી આ વાતનો વિરોધ કરતા કહે છે કે સ્ત્રીઓ રાત દિવસ લડાઈ ઝઘડા કરે, ગાળાગાળી કરે, એનાથી તો સારું છે કે એ વિદ્યા શીખે. અને જો વિદ્યાની દેવી સરસ્વતી પોતે એક સ્ત્રી હોય તો પાપ કેવી રીતે લાગે? સત્ય કવિતા લખે છે 8 વર્ષની ઉંમરે, એટલે એની બહેનપણી તરત કહે છે છોકરીએ કવિતા લખવી જોઈએ. એટલે સત્ય તરત જ કે છોકરી છોકરી છોકરી. છોકરી શું માના પેટમાંથી નથી જન્મતી? નદીના પાણીના પૂરમાં વહીને આવે છે. એ એના ભણેલા પતિને કહે છે કે મારે અંગ્રેજી શીખવું છે. ન શીખાય, તું હિન્દુ સ્ત્રી છે તો તમે હિન્દુ પુરુષ નથી. મર્દોની વાત જુદી, જુદું કશું નથી. ધર્મ બધા માટે એક સમાન જ હોય. જો આ જ વાત ઈસ્મતની આત્મકથામાં આવશે, ઈસ્મત અને મંટો બેઉ પર એક વાર્તા માટે, મંટો પર એની વાર્તા માટે ને ઈસ્મત પર લિહાફ લખવા માટે કેસ થયેલો. એ સમયે દેશ એક હતો એટલે લાહોરની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. અને ઈસ્મત જેના ઘરે ઉતર્યા છે એમ અસલમ, એ જાણીતા લેખક,
એટલે એમ असलम इस्मत ने कहे છે कि आप क्यों इस तरह का लिखती हो? तो પેલી કે મારે જે લખવું એ લખો, તમે મને પૂછો છો કયા પ્રકારનું લખવાનું, તો હું શા માટે પૂછું કે મારે શું લખવાનું? તો કે હમ તો ઠહેરે મર્દ જાત, हम तो जो कुछ भी लिखे, पर आप तो औरत जात हो, शरीफ हो. तो પેલી કે આપ શરીફ નહીં હો. હવે જેણે ગલગલિયા થાય એવું જ આખી જિંદગી એમ અસલમે એવું જ લખેલું, જેને અશ્લીલ કહી શકાય એવું જ લખેલું. એટલે પેલો એટલો ગરમ થઈ જાય ને એવું કે આપ ક્યાં મર્દો કી બરાબરી કરના ચાહતી હો? ઇસ્મત તો આમે એને તો લેડી ચંગેઝ ખાન કહેલી છે, એટલે ઠંડે કોઠે જવાબ આપે કે નહીં, બિલકુલ બરાબરી કરના નહીં ચાહતી, मैं मर्दों से 2 कदम आगे रहना चाहती. સુવર્ણનો પતિ વિચારે છે કે સ્ત્રીઓએ આટલું બધું જાણવાની, દુનિયા આખીની ખબર રાખવાની શી જરૂર છે? કારણ કે સુવર્ણને સ્વદેશી આંદોલનમાં રસ છે. આ બધે બહાર જાય છે ને એ જ અનર્થનું મૂળ છે, એનાથી જ સંતોષ જાય, શાંતિ જાય. અરે વિધાતાએ જ્યારે દાઢી મૂછ સાથે નથી મોકલ્યા તો પછી રાંધો, ચીંધો, ખાઓ, પીઓ ને મજા કરો, પતિ દેકરાની સેવા કરો, રામ નામ લો, અથવા તો બહુ સમય હોય તો પારકી પંચાયત કરો. આ શું ભણવાનું ને ગમે ત્યાં બોલવાનું? બકુલ કથાની અંદર દીકરી નાસી જાય છે શંપા, અને એ રાહ જુએ છે કે એના બાપા છાપામાં જાહેરાત આપશે. એ પછી 2-3 દિવસ જાહેરાત નથી આવતી, એટલે બકુલને પૂછે છે, ફઈ છોકરા નાસી જાય તો ઘરના લોકો શોધવા માટે જાહેરાત આપે ને? ફઈ કહે છે છોકરો નાસી જાય તો આપે. છોકરીનું ઘર છોડીને ભાગવું તો મા બાપ સંતાડે, એની જાહેરાત થોડી કરાય. થોડું જવા દઈએ, કારણ કે આ મેં કહ્યું 1800 પાનાની નવલકથા છે. પણ સમય કેવી રીતે બદલાય છે? બકુલ કથામાં આપણે આ બદલાયેલો સમય 64માં પહેલો ભાગ, 68માં બીજો ભાગ, 74માં ત્રીજો ભાગ, આ ત્રીજા ભાગની અંદર આવતા આઝાદી આવી ગઈ છે. ભત્રીજીના લગ્ન કેમ નથી કર્યા? તો હજી તો કોલેજના ફર્સ્ટ યરમાં ભણે છે, અત્યારથી પરણાવીએ તો લોકો શું કહે, નહીં પરણાવીએ તો લોકો શું કહે, થી સમય પરણાવીએ તો લોકો શું કહે ત્યાં સુધી આગળ વધી ગયો. સત્ય કે સુવર્ણ જેવી સ્ત્રીઓના વિદ્રોહથી સમય જતા સમાજ આપોઆપ બદલાય છે. પારુલ વિધવા થાય પણ કોઈ આચાર વિચારનું પાલન ન કરે. બકુલને ઈચ્છિત પ્રેમ ન મળ્યો, પણ પછીની પેઢીમાં શંપા એ ધરાર પોતાના ઈચ્છિત પ્રેમ માટે ભાગીને પણ એ મેળવે. તો સમય આ રીતે બદલાય. પણ આશાપૂર્ણા દેવી મારા પ્રકારની સ્ત્રી સ્વાતંત્ર્યમાં માને છે. એ કહે છે કે સ્વચ્છંદતા એ સ્વતંત્રતા નથી. ઓછા કપડાં, રંગના લપેડા અને ગમે તે સમયે રખડવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. પણ એના જ ઘરમાં આવી એક વહુ આવે છે ત્યારે બકુલ સત્યની છબી પાસે હાથ જોડીને કહે છે, માં તમે આવી મુક્તિની કલ્પના કરી હતી ખરી? આશાપૂર્ણા દેવી કહે છે કે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા બિલકુલ ચલાવી લેવાય નહીં. હિન્દુ નવલકથામાં ભાલચંદ્ર નેમાડે કહે છે કે આપણા દેશની સ્ત્રીઓ શું કરતી? પતિની સેજ સજાવતી, વહેલી સવારથી દળણા, વલોણા, વાસીદા, ચૂલો, ખેતર, કપડાં, વાસણ, છાણા, બળતણ, ઢોર ઢાંખરના ચારો પાણી, એને દોવા, બાળકો, વડીલો, મહેમાનોને સાચવવા, ઢોરનું ખાણ, રાતનું ખાવાનું, ઢાંકો ઢૂંબો, આખી કૃષિ સંસ્કૃતિ સ્ત્રી પર જ ટકેલી હતી. આપણી આખી ઉગતાથી આથમતા સુધી સતત દોડતી આ સ્ત્રી મોસમે અથાણા કરતી, સેવ કરતી, પાપડ વડી, ગોદડા કરતી, લગ્નના કામો, ઉત્સવો, વ્રતો પણ ઉજવતી. પછી એ સત્યની માં હોય, કાકી હોય, ધરતી ખોળે પાછો વળેની સરસ્વતી પાર્વતી હોય, એ ખારા આંસુના સ્ત્રીપાત્ર હોય, ગોદાનનું સ્ત્રીપાત્ર હોય, કે ક્રોસ રોડના વાસંતી કે જયાબા હોય, બધાનું કામ તો એક જ સરખું હતું. સમયના બદલાવા સાથે સ્ત્રીના કામના પ્રકારો બદલાયા, થોડા હળવા થયા, પણ આજે ગૃહસ્થીની માયા સ્ત્રીને વળગેલી જ છે. ભલે ને પછી એ નોકરી કેમ ના કરતી હોય.
અમૃતા પ્રીતમે 1950માં પિંજર લખી. અહીં આગળ એક સ્ત્રી નિમિત્તે દુનિયાભરની સ્ત્રીઓની પીડાની વાત થઈ છે. એક ગાંડી સ્ત્રી છે અંદર, જે બળાત્કારે માં બનવાની છે. એટલે પૂરો નાયિકા વિચારે છે, जिसके पास न हुस्न था न जवानी थी, मांस का एक शरीर जिसे न तो अपनी सूध थी, जो केवल हड्डियों का एक पिंजर था, एक पागल पिंजर, चीलों ने उसको भी नोच नोच कर खा लिया. અને નવાઈ એ છે કે આ સ્ત્રી માટે આખા ગામની સ્ત્રીઓને શરમ આવે છે. કરનારો તો કોઈ ગામનો જ પુરુષ હશે. કોઈ પુરુષની આંખ નીચી નથી થઈ, બધી સ્ત્રીઓની જ આંખ નીચી થઈ છે. મહિલા આંચલના મંગલા દેવી કહે છે, रूप और यौवन तो डरने का नहीं भाई, ये तो गलत है, बस औरत होना चाहिए. रूप और उम्र की कोई कैद नहीं. एक असहाय औरत देवता के संरक्षण में भी सुख चैन से नहीं रह सकती. આ નવલકથા 1953માં આવી, એટલે હજુ તો હું 70 સુધી આવી જ નથી. શશી દેશપાંડેની નવલકથા ધેટ લોંગ સાયલન્સ 3000 વર્ષની આ ખામોશી છે, એ ચૂપકીદી છે. પતિ કે તેમ જ રહેવાનું, પતિ કે તેમ જ કરવાનું. એની નાયિકા એકવાર કપડાં બદલતી હોય ત્યારે પતિ કહે છે કે મને આનંદ છે જયા કે તારું વજન જરાય નથી વધ્યું, જરાય બેડોળ નથી બની, તું હજુ આપણે પરણ્યા ત્યારે હતી એવી જ દેખાય છે. આ વાત સુવર્ણનો પતિ પણ કહે છે. આ વાત 32 પુતળીની વેદનામાં રેખાનો પતિ ઈચ્છે છે, એટલે તો એને બાળક થવા દેતો નથી. પ્રદેશ બદલાય છે, સમય બદલાય છે, પણ પુરુષની અપેક્ષાઓ અને માનસિકતા બદલાતી નથી. હિમાંશી શેલતની નાયક ભેદ નામની વાર્તા બધાએ વાંચવી. આપણે નાયિકા ભેદની સંસ્કૃત વાત કરે છે, અહીં નાયક ભેદ છે. 5 પુરુષો ભેગા થઈને, એવું ના કહેતા કે સ્ત્રીઓ જ પંચાયત કરે, પુરુષો એવી પંચાયત કરે છે આ વાર્તામાં કે મેં છેલ્લે એક વાક્ય લખ્યું છે કે હું એવું નહીં કહું કે આ સ્ત્રીઓ જેવી પંચાયત કરે છે, કારણ કે સ્ત્રીઓ આટલી ગંદી પંચાયત ક્યારેય કરતી નથી. આ વાર્તાની અંદર એક મિત્ર બીજા મિત્રની દયા ખાય છે, જેની પત્ની સ્થૂળ થઈ ગઈ છે. એ કહે છે આટલી જાડી થઈ જાય તો પછી બિચારો બીજે મોઢું ના મારે તો શું કરે, એટલે કે બીજીના પ્રેમમાં છે. આનો અર્થ એવો જરાય નહીં કરવાનો કે પુરુષના પાનથી પીળા પડી ગયેલા દાંત, સિગરેટથી કાળા પડી ગયેલા હોઠ કે એની લટકતી ફાંદથી સ્ત્રીને બીજે ફાંફા મારવાની તક મળે, એવો અર્થ કોઈએ કરવો નહીં. આવી છૂટ ભારતીય સમાજ માત્ર ને માત્ર પુરુષને જ આપે છે. પતિ મૃત્યુ પામે તો સ્ત્રી અને બાળક બીજે ન જાય, મિલકત બીજે ન જાય, સ્ત્રી બીજે ન જાય, એ માટે સ્ત્રીને ફરજિયાત દિયર સાથે, જે દીકરાની જેમ મોટો કર્યો હોય એ દિયર સાથે પરણવું કેટલું તો અઘરું છે એ સમજવું હોય, એણે રાજેન્દ્રસિંહ બેદીની એક ચાદર મહેલી સી કાં તો વાંચવી અને ફિલ્મ જોવી. હેમા માલિનીએ જિંદગી એકાદ સારી ફિલ્મ કરી છે, એમાં આનો સમાવેશ થાય. હું માનું છું નવલકથાઓ છોડીને આપણે આત્મકથા પર જો નહીં જઈએ તો આપણે નહીં પહોંચીએ. પણ એક અદ્ભુત નવલકથા પ્રભા ખેતાન, જેની આત્મકથાની પણ વાત કરીશ. આ એક એવી સ્ત્રી જે મારવાડી કુટુંબમાં જન્મી, પોતાની તાકાત અને પોતાની હિંમતથી એ ત્યાં પહોંચી ઉદ્યોગ જગતમાં કે જ્યાં આગળ શી વોઝ ધ ફર્સ્ટ, આપણે જેને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ, એ કલકત્તાની ચેમ્બર ઓફ કોમર્સની પ્રેસિડેન્ટ થઈ. પણ કમનસીબે 20 વર્ષની ઉંમરે એ એક 42 વર્ષના ડાક્ટરના પ્રેમમાં પડી, ડાક્ટર સર્રાફ, જે ડેન્ટિસ્ટ હતા જાણીતા. અને પ્રભા કહે છે કે નવાઈ તો એ છે કે મને બધાએ રખાત કહી, બદચલન કહી, બીજી સ્ત્રી કહી, પણ ડાક્ટર સરાફને પત્ની હું અને બીજી 3 સ્ત્રી પણ હતી, પણ એમને તો પદ્મશ્રી મળ્યું અને કલકત્તાના શેરીફ પણ બન્યા.
એમની આબરૂ કદી ગઈ નહીં. આબરૂ તો માત્ર સ્ત્રીની જ જાય. આ પ્રભા ખેતાન જ્યારે 10 વર્ષના હતા ત્યારે એના કઝિન ભાઈએ એના પર બળાત્કાર કરેલો અને વારે વારે કરેલો. એ કહે છે માને, એ દાઈ માને કહે છે, પોતાની માને, બધા કોઈને નહીં કહેવાનું. આ વાત ક્યારેય ભૂલી જજે, કોઈને કહેતી નહીં. તમને હાઈવે નામની ફિલ્મ જો યાદ આવે તો ત્યાં પણ મા બાપ ના જ પાડે છે કે કોઈને કહેવાનું નહીં. કારણ કે બળાત્કાર કરનાર પુરુષ, પણ આબરૂ તો સ્ત્રીની જ જાય, પુરુષની ન જાય. પુરુષ પ્રધાન સમાજમાં મોટા થયેલા પુરુષો ભણ્યા ગણ્યા પછી પણ મૂળ માનસિકતા નથી છોડી શકતા. પછી એ પ્રિયાનો પતિ નરેન્દ્ર હોય, સત્ય કે સુવર્ણનો પતિ હોય, અરુણા, મૈથિલી કે અનુરાધાનો પતિ હોય. ઇસ્મત ચુગતાઈની જાણીતી નવલકથા ટેઢી લકીરમાં એની નાયિકા શમ્મનને એના પ્રોફેસર કહે છે, જાને દો સિયાસત મેં ટાંગ અડાના औरतों का नहीं भाता. સ્ત્રીઓને ના શોભા આપે, રાજકારણની વાતોમાં પગ નહીં, વચ્ચે જ નહીં આવ. મુર્ગી આઝાન દેને લગે તો જીબહ કર દેના ही ठीक है. જીબહ કર દેના એટલે કાપી નાખવી. તમે લોકો જો રાજકારણમાં બોલવા માંડ્યા તો એ ચલાવી નહીં લેવાય. 32 પુતળીની વેદનામાં સ્ત્રીઓની વાત બધે જાણીતી છે, પણ હું ઈલા અરબ મહેતા જે કહે છે એની વાત કરીશ. જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષના હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય, સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પુતળીઓ હોય, જેનું કામ પુરુષોની ગુણગાથા કરવાનું હોય, ત્યાં જો એ પુતળીઓ પોતાની વેદનાને વાચા આપે તો પછી 32 પુતળીની વેદના જેવી નવલકથા આપણને મળે. અહીં આગળ શરૂઆત થાય છે, એક જાહેર ખબર છે, એક સિગારેટ કંપનીની જાહેર ખબર છે. આ સિગારેટ કંપનીએ ભાવ ઘટાડો કર્યો છે, પણ એ ભાવ ઘટાડો તમને કેવી રીતે સમજાવે છે? એક સ્ત્રી પોતાના કપડાં ઉતારી રહી છે, જેમ જેમ કંપની ભાવ ઘટાડતી જાય એમ એમ સ્ત્રીના કપડાં ઉતરતા જાય. કેવો અદ્ભુત આઈડિયા છે! ભલા માણસ, કંપનીના ભાવ ઘટાડા અને સ્ત્રીના કપડાને શો સંબંધ? એ નહીં પૂછવાનું, એવું ન પૂછાય. કારણ કંપનીની દ્રષ્ટિએ સિગરેટ પણ વસ્તુ છે અને સ્ત્રી પણ વસ્તુ છે. બંને બળી જઈ અને પુરુષને આનંદ આપે છે. ટાયરની જાહેરાત, દાઢીની બ્લેડની જાહેરાતમાં પણ સ્ત્રીઓનો ઉપયોગ આપણે જોઈએ જ છીએ. જાહેર ખબરોના માધ્યમમાં સ્ત્રીઓના સ્થાન અંગેનું એક સર્વેક્ષણ હમણાં થયેલું 5-7 વર્ષ પહેલાં, જેની અંદર એવું કહેવાયું કે વુમન ઇઝ બ્યુટીફુલ ઓબ્જેક્ટ ઇન એડવર્ટાઇઝિંગ. એ સૌથી સરસ ચીજ છે જાહેરાત માટે. એક બાજુ 1949માં સિમોન દ બુઆએ એક વિધાન આપ્યું, બાયોલોજી ઇઝ નોટ ડેસ્ટિની, જે સ્ત્રી મુક્તિની ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું. અને બીજી બાજુ સ્ત્રી દેહ, સાધન, પદાર્થ, ચીજ જ બનતો ગયો. આને ટ્રેજેડી કેવી કે શું કહેવું એ પ્રશ્ન છે. અને હવે હું વાત આત્મકથાઓની કરીશ. વાર્તાઓની રહી જશે, મોટે ભાગે રહી જશે. વાર્તા, નવલકથા, નાટક. મારે માધવીની પણ વાત કરવી હતી. ભીષ્મ સાહનીનું નાટક સ્ત્રીને આદિકાળથી આજ સુધી હંમેશા ચીજ જ માનવામાં આવે છે. કોઈ એવું કે કદાચ કે એ તો કલ્પના જગત, પણ આત્મકથા વિશે તમે એવું નહીં કહી શકો. કારણ કે આત્મકથામાં મોટે ભાગે હકીકતોનું બયાન હોય છે. વ્યક્તિ પોતે પોતાની વાત કરે છે. મારું પ્રિય સાહિત્ય સ્વરૂપ આમે આત્મકથા છે. લગભગ 200-250 આત્મકથા મેં ભારતની વાંચી હશે. દુનિયાની 1-2 જ વાંચી છે, પણ ભારતની. તો હું એવું કહી શકું કે આપણે જ્યારે સ્ત્રી અને પુરુષ બંનેની આત્મકથામાંથી પસાર થઈએ ત્યારે તમે જોશો કે પુરુષની આત્મકથાઓમાં સાહસ, બુદ્ધિ, પરાક્રમ એવા ગુણોની અપેક્ષા રાખવા સમાજ, સ્ત્રીમાં કોમળતા, ત્યાગ, આજ્ઞાકીનતા એવા ગુણોની અપેક્ષા રાખે. ધારો કે કોઈ સ્ત્રીમાં હિંમત, સાહસ હોય તો એની કદર કરવાને બદલે એની ટીકા થાય. અમારા સૌરાષ્ટ્રમાં જો મારી જેવી માથાભારે સ્ત્રી હોય તો એવું કે 5 ભાયડાને ભાંગીને બનાવી છે એવું કે.
ઇન્દિરા ગાંધી માટે એવું કહેવાતું કે શી ઇઝ ધ ઓનલી મેન ઇન હર કેબિનેટ. આવું કહેવાતું, કારણ કે આપણે છેલ્લે તો પુરુષ સંદર્ભે જ સ્ત્રીને મૂલવવાના છીએ. નૈતિકતાને હંમેશા સ્ત્રી દેહ સાથે જ સાંકળવામાં આવે છે. એટલે બહુ ઓછી સ્ત્રી શરીરના આવેગો કે ઈચ્છાઓ વિશે આત્મકથામાં લખશે, કારણ કે પેલી સેલ્ફ સેન્સરશિપ જેને આપણે કહીએ છીએ એ નડવાની. નર્મદ જો એવું કે એની આત્મકથામાં કે મને બૈરાની ગંધ આવવા માંડી, તો આપણે બધા વાહ નર્મદ એવું કહીએ છીએ. ખુશવંતસિંહ એની આત્મકથામાં વારે વારે એક પછી એક સ્ત્રીઓની વાત કરે, આપણે ભાગ્યે જ ટીકા કરીએ છીએ. પણ જો કમલાદાસ મલયાલમ, પ્રતિમા બેદી કબીર બેદીના પત્ની, સુનીતા દેશપાંડે પુલા દેશપાંડેના પત્ની, તસ્લીમા નસરીન, આ લોકો જો પોતાના જાતીય સંબંધ વિશે જો વાત કરે તો તરત જ આપણે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ નાકનું ટેરવું ચડાવીએ છીએ. પ્રતિમા બેદી કે કમલા દાસે દૈહિક આવેગો કે જાતીય સંબંધો વિશે લખ્યું તો તરત જ આપણે બધાએ એમને પેલું અવતરણ ચિહ્નમાં સારી સ્ત્રીના પેલામાંથી બહાર મૂકી દીધા. એક સમય હતો આપણે ત્યાં જ્યારે આત્મકથા લખવાની પ્રેરણા પુરુષ આપતો. આપણે ત્યાં શારદાબેન મહેતાની જીવન સંભારણા, તો સુમંત મહેતા જેવો માણસ, તમે હું કહું કે સુમંત મહેતાની આત્મકથા ન હોય તો ઝેરોક્સ કરીને પણ વાંચવી. અદ્ભુત માણસ. 1912માં હજુ ગાંધી નથી આવ્યા દેશમાં, ત્યારે સુમંત મહેતાએ લખ્યું છે કે એક એવો સમાજ કાઢવો છે જેની અંદર ખાલી માણસો હોય, કોઈ ધર્મ ના હોય. પણ એ સુમંત મહેતા પણ એની આત્મકથામાં એવું તો લખે છે કે મેં શારદાને સ્વતંત્રતા આપી, એવું એ લખે છે. શારદાબેનની આત્મકથાની હું વાત નહીં કરું, પણ મને એક વાત બહુ યાદ આવે છે, કારણ કે અહીંયા ઘણા બધા મારી જેમ અધ્યાપકો બળેલા જળેલા બેઠા છે એટલા માટે. 1917માં શારદા મહેતા મુંબઈ યુનિવર્સિટીની સિન્ડિકેટમાં બેઠા છે અને બેઠા બેઠા વિચારે છે કે બધા જ સિન્ડિકેટ મેમ્બર, શી વોઝ ધ ઓનલી લેડી, બધા માત્ર રાજકારણમાં જ રસ છે, કોઈને શિક્ષણ સાથે તો કશી લેવા દેવા જ નથી. આ 1917માં એને વિચાર આવે છે, તો આપણે હવે બહુ જીવ બાળવો નહીં. ગાંધી સાથે કામ કરનારી 3 બહેનો, નર્મદાબેન 1915માં એ જન્મ્યા. ગાંધીએ એને પઠાણ નામ આપેલું, એટલી એની હિંમત. કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર એ બાળકોને ભણાવતા, એટલે ગામ એને મંદિરમાં ન આવવા દેતું, એમને કોઈ દૂધ ન આપે, એમને કોઈ લોટ ન દળાય તો જાતે ઘંટી દળી લેતા, પણ મુસલમાન પાસેથી દૂધ લેવાનું. પણ એણે ગાંધીના રસ્તે ચાલવાનું બંધ નહીં કર્યું. મારી અભિનવ દીક્ષાના કાશીબેન, એણે પણ ચુસ્ત જૈન પરિવારમાં જન્મેલા. ધરાર લગ્ન નહીં કરું અને તમે કહો છો એવી દીક્ષા પણ નહીં લઉં. દીક્ષા લીધી પણ ગાંધીની દીક્ષા લીધી, પહેલી નહીં. શાક વેચવા જઈશ પણ લગ્ન તો નહીં જ કરું, મને ખબર છે આર્થિક રીતે સદ્ધર રહેવું પડે. ગંગાબેન પટેલ, એનું સ્મૃતિ સાગરને તીરે તીરે. મારા જન્મ સમયે અમારા ફઈ એવું કહેલું કે આ પથ્થરો ક્યાંથી આવ્યો. પછી કે છે, જો અભણ છે પણ કે છે કે આપણા દેશમાં સ્ત્રી તરીકે જન્મવું હોય તો રૂપાળા હોવું ફરજિયાત. પણ મારો તો રંગ શામળો, વાળ વાંકડિયા અને એમાં બાકી રહેતું હતું તો શીતળા નીકળ્યા. મારો દેખાવ કોઈને ગમે એવો નહીં. પણ મારા માટે વર તો નક્કી થઈ ગયેલો. વરને તો મારે જોવાનો ન હોય, પછી ભલે ને એ કાણો હોય, કુબડો હોય, લંગડો હોય, ભોટ હોય, પણ વર તો અમૂલ્ય. આ એક અભણ સ્ત્રી કહી રહી છે. જેની આત્મકથા મને બહુ જ ગમે છે, સુનીતા દેશપાંડે. મનોહર છે તો પણ પ્રશ્ન મનોહર છે નો નથી, પ્રશ્ન આ તો પણનો છે. બધું જ સારું છે, પતિ બહુ જ સારો છે, પણ તો આ પણ તો છે. કશું ખૂટે છે. શું ખૂટે છે? સુનીતા કહે છે
કે મોટર હું ચલાવતી હંમેશા, ઘર પણ હું જ ચલાવતી. ટ્રસ્ટમાં પૈસા વધે તો હું જુદી જુદી જગ્યાએ જ્યાં જરૂરિયાતવાળા લોકો હોય એને મોકલતી. પણ આભાર તો બધા પુલનો જ માનતા. ક્યારેય કોઈએ મારો આભાર માન્યો નથી. એ કહે છે કે મોટર ચલાવીને જઈએ ને વચ્ચે કંઈ એક્સિડન્ટ જેવું શક્યતા ઊભી થઈ હોય તો પુલ જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચીને એવી રીતે વર્ણન કરે જાણે પોતે ગાડી ચલાવતા હોય. એક વખત એ કહે છે કે છોકરાઓ બધા રમતા હતા અને એને કહ્યું કે ભાગો, બાઈ માણા ચલાવે છે. તરત જ બીજા એક ડોહાએ કહ્યું કે નહીં, રમો રમો, બાજુમાં ભાઈ બેઠા સંભાળી લેશે. એટલે પેલીને બહુ જ ગુસ્સો આવે છે. પુલને ગાડી ચલાવતા જ નહોતું આવડતું. એટલે કહે છે કે આપણા સમાજમાં બધાને એક ખાતરી છે કે બાજુમાં પુરુષ હશે ને તો બધું સચવાઈ જશે. સુનીતા કહે છે કે મેં લગ્ન પછી સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવ્યું છે. જો કે લગ્ન પછી થોડીક બદલાય. મા સાથે હકથી ગમે એમ વર્તતી, પણ સાસુ સાથે કામ પડે ત્યારે 4 વાર બોલતા વિચાર કરતી. માની વર્ષગાંઠ મેં કદી યાદ નહોતી રાખી, પણ સાસુ અને પતિની વર્ષગાંઠ દર વર્ષે હું હોંશે હોંશે ઉજવતી. પણ સુનીતા પછી લખે છે, આ મા દીકરાની મેં 25-30 વર્ષગાંઠ ઉજવી, પણ એ બેઉને ક્યારેય મારી વર્ષગાંઠ યાદ રહી નહીં, ક્યારેય. સુનીતા આવવાના હોય, પુલ ટ્રેનમાં લેવા ગયા, સ્ટેશન લેવા ગયા હોય, પણ ટ્રેન મોડી છે એવું જાહેર થાય એટલે પુલ પાછા જતા રહે. સુનીતા કેવી રીતે ઘરે આવશે એની ચિંતા કદી ના કરે. હું બહાર જાઉં છું, ચાવી પડોશના ઘરે આપી છે એવી ચિઠ્ઠી લખે, પણ એ ચિઠ્ઠી ઘરની અંદરના ટેબલ પર મૂકીને જતા રહે. અને કાળઝાળ સુનીતા એ કહે છે કે પુલ કદી એકલા ન આવે પાછા, એના કોઈ એકાદ દોસ્તારને લઈને આવે ઢાલ તરીકે, જેથી કરીને હું એને ધોઈ ના શકું. પુલની નાટક મંડળીમાં બધાને ખબર હતી કે સુનીતા શી વોઝ વેરી પ્રિટી અને બહુ જ સારા અભિનેત્રી હતા. પણ પુલએ કદી પણ મને કોઈ રોલ ભજવવા માટે કદી કહ્યું નહીં. અને હું એવી સોમાની કે સામેથી કદી માંગું પણ નહીં. માંગું તો આપે, પણ માંગું નહીં. એકવાર સુનીતા માંદા પડે છે, એટલે પડોશી એવું કહે છે કે તમારે નહીં માંદા પડવાનું, હા તમે માંદા પડો તો અમારા પુલનું શું પછી. એટલે કહે છે કે મને ગમે એટલું સારું ન હોય, ખૂબ તાવ ચડેલો હોય, તોય મારો તાવ હું જ માપું, દવા પાણી સમયસર હું જ લઉં, મારું અને એનું બેઉનું ખાવા પીવાનું હું જ ઉઠીને કરું. અને છતાંય લોકો એવું કહે કે તમે માંદા પડો તો પુલની કાળજી કોણ લેશે. ત્યારે અકળાઈને સુનીતા કહે છે, પરિણીત સ્ત્રીઓ સાથે વર્તવાની સમાજની આ એક રીત છે. વરની તબિયતની સંભાળ રાખવી એ પત્નીનું કામ છે. એ ગમે ત્યારે અને સારી રીતે કરી શકાય એ માટે પત્નીએ પોતાની તબિયત હંમેશા સારી જ રાખવી અનિવાર્ય છે. ઇસ્મત ચુગતાઈ, બુરખા વગર જેને ઘર બહાર પગ મૂકવાની સ્વતંત્રતા નહોતી, જેની 3 મોટી બહેનો સફળ ગૃહિણી હતી, એવી ઇસ્મત સીવવા ગૂંથવા રાંધવાનું છોડી દરાર ભણી. મુશ્કેલી પૈસાની નહોતી, મુશ્કેલી માન્યતાની હતી. છોકરીની જાતને વળી ભણવાનું શું, એ બાબતે બધા એકમત હતા. આ બધા વચ્ચે માથું ફોડી લોહી કાઢતી, બદજાત, બદ દિમાગ, બદ જુબાન એવા નામ કમાયેલી એ ઇસ્મત કહે છે, અમે 10 ભાઈ બહેનો હતા. નોકરોની રહેમો કરમ પર મોટા થયેલા હતા. એટલે જ્યારે એક સ્કૂલ મોટી થઈને એની પ્રિન્સિપાલ થાય છે ને છોકરીઓની સ્કૂલ જ્યારે ચલાવે છે, ત્યારે સ્કૂલનો મેનેજર મોટે ભાગે મુસ્લિમ અને ખ્રિસ્તી બેઉ ગર્ભ નિરોધકનો વિરોધ કરે હંમેશા. એ ના પાડે છે મેનેજર, ગર્ભપાતનો વિરોધ કરે છે, પાપ કહે છે. એટલે ઇસ્મત ગરમ થઈને કહે છે, अगर गर्भपात पाप है तो जरूरत से ज्यादा बच्चे पैदा करना इससे भी बड़ा जुर्म है. कोई ने बोल नामनी फिल्म याद आवे, जब खिला नहीं सकते
તો પેદા ક્યું કરતે હો. ઈસ્મત ચુગતાઈએ મરતી વખતે લખેલું કે મને બાળવી નહીં, મને દાટવી નહીં પણ બાળવી. અને આપણા કહેવાતા પ્રોગ્રેસિવ શબાના આઝમી વગેરે એની આ અંતિમ યાત્રામાં જઈ શકેલા નહીં. એ હિન્દુ માઇથોલોજી શીખી રહ્યા છે. અને હિન્દુ માઇથોલોજી શીખતી વખતે એ કહે છે કે મેં મુસ્લિમ હું, બુત પરસ્તી એટલે મૂર્તિને પૂજવી वो पाप है, मगर देवमाला એટલે माइथोलॉजी पुराण, लेकिन देवमाला मेरे वतन की धरोहर है, इसमें सदियों का कल्चर और फलसफा समाया हुआ है, એટલે હું તો પાળીશ. એને કૃષ્ણ બહુ ગમતા. નાની હતી ત્યારે પડોશમાં બધે કૃષ્ણ પૂજા થતી હોય આઠમની, એટલે પેલો એને હિંચકો નાખવો હતો કૃષ્ણને. तो ये कहे છે કે किसी का धर्म तो यहाँ पे लिखा नहीं होता है, तो હું તો પહોંચી ગઈ અને એક હિંચકો નાખી આવી બી ખરી, પછી પકડાઈ ગઈ, પછી મારી બરાબર નહીં ઠમઠોરી પણ ખરી, અને એક મૌલવી રોક્યો મને પાક્કી મુસલમાન બનાવ, પણ ઈસ્મત જેનું નામ, મૌલવી ભલભલા ભાગી ગયા એનાથી. એ પ્રકારની એ સ્ત્રી હતી. એ એની બહેનપણીને કહે છે कि आपके भगवान क्या ठाठ माठ से आते और पता नहीं हमारे अल्लाह मियाँ कौन से कोने में बैठ के जाके छुपे हुए. હવે એને મજા આવે છે આ બધું જોઈને. એ નાનપણમાં રોજ પ્રાર્થના કરતી કે હે ખુદા મને છોકરો બનાવી દે. આ જગત છોકરીઓ માટે નથી. પણ એનો જે કોચવાન હતો ઘોડાગાડીવાળો, એની છોકરી એને બહુ મારતા સાસરે, અને અચાનક જ એ છોકરીએ એક દિવસ એને એ ગાંડી થઈ ગઈ હોય, ધૂણતી હોય ને એના પંડમાં કશુંક આવ્યું હોય, માંડી ધૂણવાને એની સાસુને 2-4 લાફા આંટી ગઈ, અને પછી બધા દૂર રહેવા માંડ્યા એનાથી. એટલે ઈસ્મત કહે છે કે હવે મને સમજાયું કે આ મર્દોની દુનિયામાં રહેવા માટે મર્દ બનવું જરૂરી નથી, પણ થોડી અક્કલ અને ભણતર એ જરૂરી છે. એ એટલા માટે ભણવા ગઈ. જોકે ઈસ્મતની માં કહે છે કે દેખ બેटे ये मर्दों की दुनिया है, मर्दों ने बनाई और बिगाड़ी है, औरत एक टुकड़ा है उसकी दुनिया का जिसे उसने अपनी मोहब्बत और नफरत के इजहार का जरिया बना के रखा है, वह उसे मूड के मुताबिक पूजता भी और ठुकराता भी है. એટલા માટે ઈસ્મત કહે છે, મારી માં કહેતી કે આપણે નિસ્વાની હરબો એટલે સ્ત્રૈણ સાધનો, શણગારો, પોતાની જાતને વધારે સારા દેખાડો, એવું બધું કરવું પડે. પણ ઈસ્મત ભાઈઓ વચ્ચે માર ખાઈ અને મારીને મોટી થયેલી, હંમેશા ભાઈઓનો મુકાબલો કરેલો ને ચડિયાતા સાબિત થવાની કસમ ખાધેલી. એટલે એને આ બનવું ઠનવું એ બધું કદી નહીં સમજાયું. એને લખ્યું કે અનુભવે મને સમજાયું કે આ 16 કે 32 કોઈ શણગારની જરૂર નથી. મને જિંદગીમાં ક્યારેય દોસ્તારોની કમી પડી નહીં. છોકરીઓનું ભણતર બધી રીતે ખરાબ મનાતું, બોજ મનાતું. બધા એવું જ કહે છે કે લડકીઓ કો તાલીમ દિલવાના ઉन्हें पेशा कराने से ज्यादा जलील हरकत है. એટલે એને તો ભણાવાય તો નહીં જ. પોતાનાથી 1.5 વર્ષ મોટો ભાઈ શમીમ ફી બગાડીને જલસાઓમાં આટા મારે છે, ભણતો નથી. અને ઈસ્મતના ભણવા સામે બધાને વાંધો છે. અકળાઈને ઈસ્મત કહે છે कि शमीम भाई गलती करके अपनी जिंदगी बर्बाद कर सकते हैं, उसका उसको हक है, लेकिन मैं अपनी जिंदगी सुधारने का हक नहीं रखती. અને પછી એ બંડ પોકારે છે, રીતસરનો સત્યાગ્રહ. 2.5 દિવસ ભૂખી રહે છે, છેલ્લે એના બાપા કંટાળીને એના દહેજ માટે જેટલું પણ સાચવેલું લે, મર અને ભણ, અને એ લઈને એ ભણવા જતી રહે છે. હારી થાકીને પિતા ભણવાની રજા આપે. પરિણામ એ આવે કે શમીમ નાપાસ થાય બીજા વર્ષના કોલેજમાં, અને ઈસ્મત બહુ જ સારા ટકા સાથે પાસ થાય. માએ એક મોટી દાવત મિજબાની રાખેલી દીકરાના પાસ થવા માટે, પણ દીકરો તો નાપાસ થયો, तो मिजबानी कैंसिल करवामा आई. माँ कहे छे उस कम बखत का पास होना किस काम का, बला से ये फेल हो जाती और शमीम पास हो जाता. लड़की जात को कौन सी डिग्रियां लेनी है, मर्द जात की तो जिंदगी खराब हो गई. ઈસ્મત ઉત્ક્રાંતિ ભણે છે, બાઇબલ વાંચે છે, બધી જગ્યાએ લખ્યું છે औरत मर्द का खिलौना, औरत फसाद की जड़, औरत शैतान. ઈસ્મતને સમજાતું નથી કે કેમ બધી ભૂલોનો ભાર એકલી સ્ત્રી પર જ લાદવામાં આવે છે.
છોકરીને ભણાવવાથી એનું સત્યાનાશ વળે, સારી માતા કે સારી પત્ની બનવાની લાયકાત ખતમ થઈ જાય, એવી વડીલોની વાતથી અકળાઈને કહે છે. આવી બધી કહેવતો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ? પુરુષોને કેમ આ બધું લાગુ નથી પડતું? જો ભણતર ખતરનાક હોય તો બેવ માટે ઝેર સાબિત થવું જોઈએ. એક માટે ઝેર હોય એ બીજા માટે અમૃત કેવી રીતે થઈ જાય? પણ કોણ સાંભળે એનું? હવેની આત્મકથાઓના ખાલી નામ કહી દો, જેથી કરીને સમય મને કહી રહ્યો છે કે પૂરું કરો. મન્નુ ભંડારી આપણે બધા જ જેણે રજનીગંધા ફિલ્મની વાર્તા જેણે લખી, મને તમને એ પેઢીને રજની નામની એક સિરિયલ જે બહુ જ ગમતી, જે મન્નુ ભંડારીએ લખેલી, આપકા બંટી, મહાભોજ જેવી નવલકથાઓના સર્જક, અને પરિણ્યા કોની સાથે? જેણે આપણા દેશમાં સૌથી વધારે સ્ત્રી વિમર્શ માટે લખ્યું, રાજેન્દ્ર યાદવ, હંસના સંપાદક. એ એનો પતિ. પણ હાલત એવી ઘરની અંદર કે મન્નુને કોઈ દિવસ લાગ્યું જ નહીં કે આ માણસ સ્ત્રી વિમર્શની વાત કયા મોઢે કરતો હશે. એ પણ રૂપાળા નહોતા, એને પણ પોતાની સુંદરતા માટે મનની અંદર બહુ જ પ્રશ્નો છે. રાજેન્દ્ર યાદવ પરણીને पहले દિવસે કહે છે, देखो छत जरूर हमारी एक होगी लेकिन जिंदगी अपनी अपनी होगी. बिना एक दूसरे की जिंदगी में हस्तक्षेप किए बिल्कुल स्वतंत्र, मुक्त और अलग. પેલી ખુશ થઈ જાય છે કે આવો વર મળ્યો. પણ જે ક્ષણે મન્નુની આરતી સાસુ અને નણંદ ઉતારી રહ્યા છે, એ ક્ષણે રાજેન્દ્ર એની પ્રેમિકાને મનાવવા માટે ચાલ્યો ગયો છે, અને એ આખી રાત પાછો આવ્યો નથી. એણે આખી જિંદગી આ જ ખેલ કર્યો. વાત રૂપાળી લાગી, પણ મન્નુને ધીરે ધીરે સમજાયું કે ઘરની તમામ જવાબદારીઓ અને સમસ્યાઓમાં રાજેન્દ્ર ભૂલમાંય માથું ન મારે. નોકરી, ઘર, દીકરી બધું સાચવવું, લખવું, આ બધું મન્નુના માથે. ઘર ખરીદ્યું પણ મન્નુએ. એને નવાઈ લાગે છે કે મેં 32 વર્ષ આ માણસને સહન શું કામ કર્યો, કાઢી કેમ નહીં મૂક્યો? 2-3 વાર કાઢી મૂકેલા, તોય રાજેન્દ્ર યાદવ પાછા આવતા. જે લોકોને રાજેન્દ્ર યાદવ માટે બહુ જ માન હોય, મને બહુ હતું, પણ આ વાંચ્યા પછી એટલું ન રહ્યું. કારણ કે રાજેન્દ્ર આ આત્મકથા લખાઈ મન્નુની, એના પછી રાજેન્દ્ર યાદવે આત્મકથા લખી, મૂડ મૂડ કે દેખાતો. એટલે મન્નુએ બીજી આવૃત્તિમાં 28 પાના બીજા ઉમેર્યા અને લખ્યું કે મૂડ મૂડ કે દેખાતો યે ભી દેખતે. એવું એક ચેપ્ટર એને ઉમેર્યું. રાજેન્દ્ર, જેણે આખી દુનિયાને સ્ત્રી વિમર્શ શીખવાડ્યો, એ પત્ની વિશે શું કહે છે? पत्नी को एक नर्स की भांति होना चाहिए जो सिर्फ पति की सेवा करे, बदले में पति से कोई अपेक्षा न रखे. આ રાજેન્દ્ર યાદવ, જે માણસ હંસની અંદર નારી વિમર્શના વિશેષાંક કાઢતો હતો તે. અને નવાઈ એ છે કે પ્રભા ખેતાન, જેની વાત હવે નહીં થઈ શકે, એની આત્મકથાનું નામ છે અન્યા સે અનન્યા. જેને વાંચવી હોય તેણે. એણે એ મન્નુ ભંડારી પાસે 11-12 ધોરણ ભણેલા, અને હંસના સ્ત્રી વિમર્શનો સંપાદન એ પ્રભા ખેતાને કરેલું. અને જે લોકો સિમોન દ બુવાનું સેકન્ડ સેક્સ ન વાંચી શકતા અંગ્રેજીમાં, પ્રભા ખેતાને એનો હિન્દી અનુવાદ કર્યો છે. એટલે આ સ્ત્રી ફિલોસોફીની, ઇકોનોમિક્સની, માર્કેટિંગની ભયાનક જાણકાર એવી સ્ત્રી હતી. રાજેન્દ્ર યાદવે મૂડ મૂડ કે દેખતા હુંમાં લખ્યું છે, मरने और खटने के लिए मन्नू और मौज मस्ती के लिए मीता. आज स्वीकार करता हूं कि मन्नू के प्रति यह सचमुच मेरा अन्याय भी था और मेरा अपराध भी था, मगर मैं शायद घर के लिए बना ही नहीं था. તો ભાઈ જખ મારવાને પરણ્યો? એવો આપણને પ્રશ્ન થાય કે જો ઘર માટે બન્યો જ નહોતો તો કેમ પરણ્યો? 35 વર્ષ તો એ સાથે રહ્યા. એક મિત્રએ રાજેન્દ્રને પૂછ્યું કે જો પ્રેમ મીતા સાથે હતો તો પછી મન્નુ સાથે લગ્ન કેમ કર્યા? રાજેન્દ્ર યાદવ સત્યવાદી હરિશ્ચંદ્ર છે, જવાબ આપે છે, ये सही है कि मेरा प्रेम मीता से ही रहा, पर घर बसाने के लिए वह ठीक नहीं थी, क्योंकि मीता बहुत ही दबंग, अक्खड़ और डोमिनेटिंग थी. मन्नू लखे છે પોતાની આત્મકથામાં કે હા ભાઈ હા, આ ત્રણેય વિશેષણો પર તો તમારો પુરુષોનો અધિકાર છે. આ જ વિશેષતા હોય
તો સ્ત્રી સાથે રહેવા લાયક નથી રહેતી, પરણવા લાયક ચોક્કસ જ રહે. પ્રભા ખેતાનનું એક વાક્ય લઈ અને હું મારી વાત પૂરી કરું. મેં કહું એણે એનાથી 22 વર્ષ મોટા ડાક્ટર સર્રાફ સાથે એ પ્રેમમાં પડેલા. અને જો નવાઈ તમે આ આત્મકથા વાંચો જ એવું હું કહું. એણે એવું કહ્યું છે કે એના ઘરે મહેમાન આવવાના હોય તો ડાક્ટરની પત્ની પ્રભાને બોલાવે, બધી રસોઈ આ તે બધું. શી વોઝ વેરી સ્માર્ટ ઇન ઓલ ધીસ થિંગ. બધું પતી જાય એટલે કે હવે જતી રહે, હવે તારે દેખાવાનું નહીં. તો પાર્ટીઓ, ડાક્ટરના દીકરાને ભણાવવાની, આ બધી જવાબદારી આખી જિંદગી પ્રભાએ જ ઉપાડી. અને હદ તો ત્યાં થાય કે જ્યારે એને હાર્ટ એટેક આવે છે અને ડાક્ટરો અમેરિકા લઈ જવાનું કહે છે, ત્યારે કોઈ સાથે જવા તૈયાર નથી. કારણ કે એ જમાના 72ની વાત છે, હજુ કોઈને પરદેશ જવાની ને એવી ખબર નહોતી પડતી. પણ પ્રભા ખેતાન તો અમેરિકા સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતા હતા. એટલે બધા કહે છે કે તમે જાઓ. અને હવે ડૉક્ટર સર્રાફની પત્ની પ્રભાને કહે છે એરપોર્ટ પર, आप जैसे इन्हें लेकर जा रही है वैसे ही ले भी आइएगा, ये मेरी अमानत है, मेरा सुहाग है, मेरे बच्चों के पिता है. આ સાંભળીને પ્રભાને મનમાં પ્રશ્ન થાય છે, એ મારા શું થાય? क्या 25 सालों के संबंध के बावजूद डॉक्टर साहब मेरे कुछ नहीं लगते? मेरे जीवन में इस व्यक्ति का कोई महत्व नहीं? આ પ્રશ્નનો જવાબ એને ક્યારેય મળ્યો નથી. એ કહે છે એકવાર એણે ડાક્ટરને કહેલું કે તમારી સાથે મારું નામ જોડાવાથી લોકો મને રખાત કહે છે. તમારા જીવનમાં કોઈ બીજી સ્ત્રી છે? આ પ્રભા ડૉક્ટર સર્રાફને પૂછે છે. डॉक्टर जवाब आपे छे, मैंने कब कहा कि मैंने एक पत्नी व्रत लिया हुआ है? પણ ડાક્ટર પ્રભા પાસે વફાદારીની અપેક્ષા રાખે છે. એમને વારે વારે શંકા જાય છે, ગમે તેમ બોલે છે, દુનિયા શું કહેશે એવું ડાક્ટર એને કહે છે. ત્યારે પ્રભા કહે છે કે દુનિયા તો ન જાને કિતને સાલો से मुझे चरित्रहीन ही कहती आई है. અને ડાક્ટર તરત જ ગરમ થઈ જાય છે, बकवास मत करो, मेरे साथ नाम जुड़ना और हर एरे गेरे के साथ नाम जुड़ना दोनों एक बात नहीं है. गंगाबेन होय, प्रभा खेतान होय, इस्मत चुगताय होय, अजीत कौर होय, मैत्रेयी पुष्पा होय. मैं मैत्रेयी पुष्पा नहीं पण बात करवानी हती. कस्तूरी कुंडल बसेना 2 भाग. આપણે ત્યાં દીકરીને ક્યારેય વધાવવામાં આવતી નથી. કસ્તુરીની માએ, મૈત્રેયી પુષ્પાની માએ એવું કહેલું કે છોકરીઓ પાપનું ફળ હોય. माँ કહે છે, बेटों को तो रोग धोग व्यापे लेकिन बेटी को कभी छींक तक न आई. अरे गाय मरे अभागे की और बेटी मरे सुभागे की. जे देश આવી કહેવતો કહેતો હોય એ દેશની અંદર આપણે જ્યારે નારી ચેતનાની વાત કરીએ ત્યારે હજુ પણ એવું માનવાનું, કિરીટ દુધાતની વાર્તાઓ જુઓ, રામ મોરીની વાર્તાઓ જુઓ, સૌરાષ્ટ્ર જેવા ગામડાઓની અંદર કોઈ જાતનો ફરક આજે પણ નથી. એ જેવો તમે સમાજ આ બધાની અંદર જુઓ છો એવો જ એની અંદર હજી આજે છે. મારા જ ગામની અંદર એક દરબાર 4 વાર પરણેલા છે, કારણ કે દરબારની અંદર વહુ આવે ત્યારે ખીંટીથી લઈ અને તમામ સામાન સાથે આવે, તો જેને કરિયાવર કહેવાય. એટલે આપણે ભણ્યા, કાયદા બનાવ્યા, પણ જો કાયદા બનાવવાથી દુનિયા સુધરી જતી હોત તો સ્વર્ગ ધરતી પર જ હોત. કોશિશ કરીએ આવું બધું વાંચીને આપણે બધા થોડાક સુધરીએ. ફરી એકવાર આભાર. લગભગ 50% છોડી દીધું છે અને 50% જ વાત કરી છે. એનું એક કારણ છે કે મેં છેલ્લા 20 વર્ષમાં નવલકથા અને આત્મકથા બહુ જ વાંચી છે, બહુ જ. એટલે અહીંયા છલકાતું હોય અને એ જીભ પર આક્રમણ કરતું હોય કે મને લે મને લે મને લે, મેં ઘણું બધું છોડ્યું છે. આપ સૌનો
આભાર. આટલી શાંતિ. એવું છે? મને વાંધો નહીં. હા, ઓકે. બેને કહ્યું છે કોઈને બી પ્રશ્ન હોય તો થોડું ઝડપથી, કારણ આટલો 5 મિનિટ. 5 મિનિટ. હા હા, નામ જ પૂછજો, જે વાંચવાનું હોય એના નામ પૂછજો. અને મેં કહ્યું એ પ્રમાણે આ બધી આત્મકથાઓ અને બધી નવલકથાઓ યુટ્યુબ પર છે. એમ જ બોલો, મને મારા કાન બહુ સરવા છે. પ્રશ્ન તો મારો કોઈ જ નથી, પણ તે તમે કહ્યું તેમ નારી વિશે એક જમાનો હતો જ્યારે હું ભણી નહીં શકેલી. 27 વર્ષ પછી મેં મારું ભણતર પાછું ચાલુ કર્યું. તેમાં આપનો ખૂબ મોટો ઓહ ઓહ, એટલે શરૂઆતમાં કહ્યું હતું કે આપનો સ્પર્શ પામેલા કેટલા હશે આપને પણ ખબર ના હોય. આજે એક પ્રતિનિધિ અહીંયા હાજર છે બેન, ખૂબ ખૂબ અભિનંદન. બીજા કોઈને કંઈક પ્રશ્ન હોય, કારણ કે ખૂબ વિશાળ વિષય અને બેન પાસે આટલું બધું ભાથું, એટલે કંઈક બી કહેવાય ને જીભ પર આવવા માટે આક્રમણ કરે એવું જ લાગતું હતું. ઓછું વાંચવું જોઈએ આજે. નહીં નહીં, આપ જેવા છો તો આ ભૂખ તો ખાસી ઉઘડી જ હશે. પાછળ કોઈને કંઈ પૂછવું છે? હાજી, હા હા. નમસ્તે. મને આજે અજાણ્યા શહેરમાં બહુ જાણીતા ચહેરા જોઈએ, બહુ સારું લાગે. ફર્ક છે શહેરોમાં. એમાં આપણી દ્રષ્ટિએ ફરક કેટલો? હા, આપ જે કહો છો એ વાત સાથે સંમત કે ખાસ મોટો ફરક પડ્યો નથી, પણ કેટલો પડ્યો હશે તો એ કેટલો? ફરી એકવાર એ જ કે નાગરી પરિવેશ છે શહેરી પરિવેશ, ત્યાં ફરક છે. પણ જેને આપણે ગ્રામ પરિવેશ કે હું 2 દાખલા આપીશ. એક મારો દાખલો આપીશ ને એક મેં 15-20 વર્ષ MTBની હોસ્ટેલની હું રેક્ટર હતી, ગર્લ્સ હોસ્ટેલની. એ છોકરીઓ, ધારો કે હું જ્યારે 10મું ધોરણ પાસ કર્યું ત્યારે ગામડામાં એ સમયે માત્ર કાં તો PTC કરો અથવા ન ભણો, 2 જ તમને. અને શું કામ એ, ધારો કે મારી માએ મને કહેલું કે કોઈ છોકરા નહીં મળે ભણીશ તો, એટલે નહીં ભણવાનું. પણ મારો ભાઈ ડાક્ટર થયેલો, મેડિકલમાં ગયેલો, એટલે મારે ધરાર સાયન્સ જ લેવું હતું. તમારે એના માટે માથા ફોડવા પડે, લડવું પડે, સંઘર્ષ કરવો પડે, અને પછી મારી જેવું બોલવું પડે કે ભાડમાં જાય કોઈ ભવિષ્યમાં છોકરો ના મળે તો પણ હું તો ભણીશ, એવું બોલવું પડે. બરાબર છે? અને પછી મારી જેમ એકલા રહેવું પડે. બીજી એક વસ્તુ, લગભગ એના પછીના 20 વર્ષે હું હોસ્ટેલ સંભાળતી થઈ, તો મોટા ભાગે મારે ત્યાં દક્ષિણ ગુજરાતની આદિવાસી છોકરીઓ જ 85% હતી. જે પિતા આવે, દીકરી TYમાં હોય અથવા MAના પહેલા વર્ષમાં હોય, અને એવું કે વિનુને લઈ જવા. કેમ? મારો પોયરો છે ને તે 12મું પાસ કર્યું તો એકને જ કોલેજમાં ભણાવવા, 2ને નહીં, એટલે વિનુને લઈ જવા, અથવા તો ચારુને લઈ જવા, અથવા તો નામ બદલાતા રહે દર વર્ષે. એટલે પ્રાયોરિટી, પ્રાથમિકતા આજે પણ દીકરાના ભણતરને અપાય છે, દીકરીના ભણતરને નથી અપાતું. જે લોકો અહીંથી ઉદાર થઈ ગયા છે એ લોકો માટે આ પ્રશ્ન નથી, પણ જે હજી એ જ જૂના મૂલ્યોમાં જીવે છે એ લોકો નથી બદલાયા, બિલકુલ નથી બદલાયા. દીકરો જોઈએ એટલે જોઈએ જ. હું ઘણીવાર મજાક કરું છું કે સ્વર્ગની સીડી કેટલાને દેખાડી દીકરાઓએ, પણ છતાંય બધાને એ જોતો જ હોય છે.
હવે આપણે બદલાઈ રહ્યા છીએ, સુધરી રહ્યા છીએ, પણ ફરી એકવાર કહીશ, ગામડાઓ નથી સુધર્યા. અમારું સૌરાષ્ટ્ર હજી સામંતશાહી માનસિકતામાં જ જીવે છે. કોઈ ફરક નથી પડ્યો. 12મા ધોરણ સુધી માંડ માંડ દીકરી ભણતી હોય છે, પછી નહીં. એટલે આ પ્રશ્નો છે. મેં એક દલિત આત્મકથા પણ લીધેલી બામાની, એની વાત નથી કરી. દલિતો માટે, આદિવાસી માટે, મુસ્લિમો માટે, લઘુમતીઓ માટે વધારે પ્રશ્નો છે, જ્યાં આગળ ભણતર એ બહુ જ ગૌણ માનવામાં આવે છે, બહુ જ ગૌણ. એટલે બહુમતી સમાજમાં કદાચ આ પ્રશ્ન થોડોક સુધર્યો હશે, પણ બાકીના સમાજ હજુ જ્યાંના ત્યાં જ છે લગભગ. મેં કહ્યું એ પ્રમાણે કાયદા બનાવવાથી જેમ આપણે સુધરતા નથી, એવું જ આની અંદર પણ છે. નથી બદલાયા આપણે, બહુ નથી બદલાયા. બદલાયા છે, પણ પર્સન્ટેજમાં કહું તો હું એવું કહું કે 25% બદલાયા છે, 75% ચાલવાનું હજુ બાકી છે. બીજું કોઈ? કોઈને પ્રશ્ન નથી તો આપણે તો ભારતીય સાહિત્યની સાથે ભારતનું સાહિત્ય પણ બહુ વાંચ્યું છે. ભારત દેશમાં નારીની હાલત અને આપણા દેશના નારીની હાલતનું કમ્પેરિઝન. એક વિધાન જ સંભળાવું ખાલી, બીજું કશું જ નહીં. ઈસવીસન પૂર્વે 300 લખનાર છે યુરિપિડિસ. નાટક છે મીડિયા. મીડિયા જે બહુ જાણીતી છે બધા માટે, જેણે પોતાના પતિ અને દીકરાની હત્યા પણ કરેલી, એ મીડિયા. એનું વાક્ય, આપણે સ્ત્રીઓ એટલે સાવ કમનસીબ જીવો. એક તો બેશુમાર ખર્ચા વેઠી આપણે આપણા માટે એક સર્વગુણ સંપન્ન સ્વામી ખરીદવાનો, પછી જાત એને સોંપી દેવાની. કારણ નહીં પરણવું એ તો પરણવા કરતાં પણ વધારે ખરાબ. મોટામાં મોટી મૂંઝવણ ત્યાં વર સારો મળે કે નઠારો, પણ પરણવાની ના ન પડાય. આપણે ત્યાં કહેવાય છે કે ડોહો કુંવારો મરે પણ ડોહી કુંવારી જોઈ છે. હવે સારું છે ડોહીઓ કુંવારી છે. પરણ્યા એટલે નવા ઘરના રીત રિવાજ, વાણી વર્તન શીખવાના, પતિ સાથે કામ પાડવાની કળા કેળવવાની. એવું ન થાય તો આપણી નાવ ભગવાન ભરોસે. આપણા શૈયા સાથીને સંભાળવામાં આપણે જેટલા કુશળ, ઘર ગૃહસ્થી જાળવવામાં આપણે જેટલા માહેર, એટલા આ પતિદેવોનો સાથ. તો આપણું જીવન સ્વર્ગ જેવું થાય, બીજાને ઈર્ષા આવે એવું. બાકી તો મોતથી બદતર. પુરુષ જો ઘરથી ઓચાઈ જાય, ઘરબારો જઈ શકે, મનગમતી સાથીની સંગતે રંગત માણી શકે, પણ આપણે સ્ત્રીઓ તો પરમ પતિવ્રતાઓ. આપણે તો એક માટે જ જીવવાનું ને એક માટે જ મરવાનું. વળી આ પુરુષો એવું કહે છે કે આપણે તો ઘરમાં નિરાત જીવે, ખાઈ પીને લહેર કરવાની, જ્યારે એ બિચારાઓએ તો યુદ્ધો લડવાના. કેવા તો બ્રહ્મા રાચે છે આ પુરુષો. એક બાળકને જન્મ આપી ઉછેર કરવાને બદલે હું અનેક વાર યુદ્ધના મોરચે આગલી હરોળમાં ઝઝુમવા તૈયાર છું. ધીસ ઇઝ ધ આન્સર. આવો જવાબ તમને ઇબ્સનની ડોલ્સ હાઉસની નોરા પણ આપે, અને આવો જવાબ બહુ બધી સ્ત્રીઓ આપે, બહુ બધી. વર્જિનિયા વુલ્ફ પણ આપે. ક્યારેક આપણે આખા દિવસની સંગોષ્ઠી રાખીએ. પાછલા વર્ષની શરૂઆત ઘણી અને અત્યાર સુધી જે નાની ચિત્રની વાત કરી, તમારા એનાલિસિસ મુજબ કદાચ એને આગળ લઈ જવું હોય, સમજો કે 2050 આવે કે 2070 આવે, તો શું પરિસ્થિતિમાં તમે ચેન્જીસ જોવો છો? હું એક સાદો પ્રશ્ન કરું, એક સાદો, સાવ સાદો, બધાને અહીંયા બેઠેલા દરેકને. એક જ મિનિટ. હા, તમે જે વાત કરી કે સૌરાષ્ટ્રમાં બહુ બદલાવ નથી માપો, એની સાથે હું રિલેટ કરું કે જે ચેન્જીસ મેં જોયા છે અથવા તો અનુભવ્યા છે, અથવા તો આઈ થિંક ધેર ઇઝ વે ટુ તમે પ્રશ્ન પર આવો ને. હા. મારે ઘરે જ્યારે બીજી દીકરીનો જન્મ થયો, બે દીકરી છે, ત્યારે મારે દૂરના કાકા એમ કીધું દીકરો તો જોઈએ. થોડાક વર્ષો પહેલા હમણાં એણે એવું કીધું કે સારું છે તારે દીકરા નથી.
70 વર્ષે સમજાય છે. એ જ્ઞાન 70 વર્ષે આવે છે, જ્યારે દીકરા હડસેલો મારે ને ત્યારે, ત્યાં સુધી નથી આવતું. અને કહેવાનો મતલબ કે એટલીસ્ટ જે તમે ચેતનાની વાત કરો છો ધીમે ધીમે આગળ તો જાય જ છે. અને કદાચ હવે એમ કહેશે દીકરી બી દીકરા જેટલી સ્વતંત્ર છે. દીકરીઓ પોતે પોતાની જાતે હું એક દાખલો, સૌરાષ્ટ્રના છો એટલે સૌરાષ્ટ્રનો દાખલો આપું. અમે બધા 15 વર્ષના થયા ત્યાં સુધી નવરાત્રિના મંડપની અંદર કોઈ પણ ભવાયા રમાતા હોય તો 4 વાગ્યા સુધી જોઈએ ને પછી ત્યાં ને ત્યાં સૂઈ જતા અને પછી સવારે ઉઠીને ઘરે આવતા. આજે કઈ દીકરી એટલી સલામત છે? કઈ જગ્યાએ દીકરી એટલી સલામત છે આજે? તો આપણે આગળ વધ્યા કે પાછળ ગયા? શું કર્યું આપણે? આ પ્રશ્ન છે અને આ આપણે બધાએ વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે આપણે હંમેશા દીકરીને શીખવાડ્યું કે સરખી બેસ, ફ્રોક નીચું કર. આપણે કદી દીકરાને કોઈ સંસ્કાર આપવાની કોશિશ જ નથી કરી ક્યારેય. દીકરાને એવું શીખવાડ્યું હોત કે બહાર જા તો જે દીકરી મળે એને બહેનની નજરે જોજે, તો કદાચ સમાજની આજે છે એટલી ખરાબ હાલત ન હોત. પણ જેટલી સલામતી આજથી 30 વર્ષ પહેલા હતી એટલી સલામતી આજે નથી. આપણે ભલે મીડિયાને દોષ આપીએ, ગમે તે કરીએ, પણ જો આપણે ખરેખર પુરુષ પ્રધાન સમાજની માનસિકતા ખરેખર બદલાઈ હોત તો દીકરીઓ આટલી અસલામત ના હોત. અફસોસ થાય. હિમાંશી શેલતની વાર્તાઓ વાંચો, સળગી જવાય એવી વાર્તાઓ છે. બહુ સુંદર વાત આપણે કરી. એટલી બધી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ વિશે વાત કરી, આત્મકથાઓ વિશે વાત કરી, ઘણું બધું દીધું આપ લઈ ગયા છો. કારણ કે સમાજની એ વખતની જે પરિસ્થિતિ હતી અને સાહિત્ય એ તો સમાજનું દર્પણ છે. મુનશી પ્રેમચંદજીએ પણ એમની નવલકથાઓમાં, નિર્મળામાં પણ એ કહ્યું કે સ્ત્રી હસને ખેલને કી ચીજ है, प्यार करने की चीज है, सलाह मशविरा करने की चीज નહીં. એ ધૂમકેતુએ કહ્યું છે. એ સમય એ પરિસ્થિતિઓ આ પ્રમાણે હતી. પણ એક સમય એવો પણ હતો, કદાચ તમે સૌરાષ્ટ્રની વાત કરી ત્યારે હું એ વાત કહેવા માંગુ છું કે ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુએ એ જમાનાની અંદર કન્યા કેળવણી ફરજિયાત કરી. તો સયાજીરાવે કરી. સ્ત્રીઓએ ફરજિયાત ભણવાનું હતું અને જો ન ભણે તેના માટે દંડ પણ. જે લાઇબ્રેરીમાં આપણે બેઠા છીએ એણે એ કર્યું. કોઈ પણ દીકરી જ્યારે ગોંડલની હોય અને એ જ્યારે સાસરે ગઈ હોય ને ત્યારે પહેલા કહે છે કે આ તો ગોંડલની દીકરી છે, એ વિસ્તારની દીકરી છે. તો એ સમય અને પરિસ્થિતિ, એ સંજોગો બહુ સુંદર રીતે આપણે જણાવટ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેનને આપણે તાળીઓના ગગડાટથી વધાવી.